जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। जय 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 जय। कथा सत्संग प्रारंभ समय का सत केवल साहेब। 3 વાર પગે લાગવાનું છે, ખોળામાં ખુલ્લા હાથ રાખી માથું નમાવી સત કેવલ સાહેબ કહીને સત કેવલ સાહેબ। બે હાથ જોડીને બધા સત કેવલ સાહેબ। આજુબાજુ સૌને કહેજો જરા સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ। ધીરત ભાવ ધીર જન કરન કાજ સબ જીવનમ असंख्य जीवदानी धाम पठावत बंदी छोड़ व्रत तिलक भाव विशाल लोचन अधुरयनो शोभितम् निजानंद घन श्याम संत जन के मन लोभित पान जोड़ी सिर नाई सेवा दास नरण कर विनते माग प्रेम भक्ति चरण सेवायस गते। प्रेम भक्तजनों, ज्ञान संप्रदायना अध्यक्ष स्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकर्ता सत कैवलना परम विशेष अंश अनंत अंशोना तारणहार परम मोक्षना दाता कैवल धर्म धुरंधर महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयाळु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणासागर महाराज ना उत्तराधिकारी द्वितीय आचार्य पूज्यपाद श्री नारायणदासजी महाराज श्री स्वरचित उपासना अंतर्गत गुरु स्तुति ने विषय परम गुरुना चरणमा वंदना करीने एमना गुणगान गायने एमना स्वरूपनी दिव्य झांखी करावता आपणने सौने कहे छे परम गुरुनी ओळखाण करावे छे। फिरत भव भीर भंजन प्रभु करन काज सब जीवनम। दिव्य परम गुरुनु प्रागट्य आ विश्वमां शा माटे थयुं छे? एज परम गुरुनी ओळख छे। फिरत भव भीर भंजन प्रभु। दिव्य परम गुरु करुणा सागर आ ब्रह्मांड ने विषे अंतरिक्ष में रहेला 14 लोकनी अंदर विचरण कर्यो। 14 लोकना देवताओने एमणे सर्जनहारनो उपदेश आप्यो अने त्यांथी आ पृथ्वी उपर आवे छे। पृथ्वीना 7 द्वीपोमां एमणे विचरण कर्युं छे। पुराणोनी अंदर 7 द्वीपनुं वर्णन आवे छे के 7 द्वीप छे।
જ્યારે દિવ્ય પરમ ગુરુ તો સાતે દ્વીપમાં ગયા છે, ત્યાં રહ્યા છે અને ત્યાંના લોકોને એમણે જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે. એટલે દિવ્ય પરમ ગુરુનો ઇતિહાસ દિવ્ય છે. 14 લોકની વાતો પણ આવે છે, એનું વર્ણન પણ આવે છે. કોઈ ગયા હોય કોઈ ધામને વિશે, પરંતુ બધા જ લોકને વિશે ગયા હોય એવો દિવ્ય ઇતિહાસ માત્ર પરમ ગુરુ કરુણા સાગરનો છે. કારણ કે સર્જનહારના હુકમથી આ વિશ્વની અંદર એ સર્જનહારનું જ્ઞાન લઈને આવ્યા છે. સર્જનહાર આ વિશ્વમાં નથી અને આવતા પણ નથી. એ પરમ ગુરુનો સિદ્ધાંત છે. કારણ કે દુનિયાની અંદર અનેક માન્યતાઓ છે. કરુણા સાગરનો સિદ્ધાંત કહે છે કે નિજ કરતા અવતાર ધરત નહીં, મરત લોક કે ચોલે, જીનું ચિતવન સે હવે સકલ કુલ, તે ક્यों ભવ ભર ડોલે. જેના સંકલ્પ કે ચિતવન માત્રથી જગતનું સર્જન થતું હોય તો પછી એને કંઈ પણ કરવા માટે અહીંયા આવવાની જરૂર પડતી નથી. એમણે તો પોતાના સંકલ્પની અંદર જ એ બધી વ્યવસ્થા કરી દીધી છે કે જેથી એમને આવવું પડે. કોઈ મોટી કંપની કોઈની હોય પણ ત્યાં બધી ગોઠવણ વ્યવસ્થિત કરેલી હોય તો પછી માલિક જોવા પણ ના આવે. એવી જ રીતે આ વિશ્વની અંદર કર્તાએ પ્રથમથી જ બધી ગોઠવણ કરી છે. બ્રહ્માંડની અંદર રહેલા દેવતાઓને મૂકેલા છે. નહીતર તો વરસાદ ના વરે ને ભગવાનનું સ્મરણ કરે તો પાછું ભગવાનને આવવું પડે ને વરસાદ કરવા. પણ ના, એના માટે દેવતાઓ મૂકેલા છે. દરેક કાર્ય કરવા માટે દેવોને મૂકેલા છે. આપણા શરીરની અંદર જે ઇન્દ્રિયો છે એના ઉપર બિરાજમાન દેવતાઓ એ એમનું કામ કરે છે. એમાં બ્રહ્માંડની અંદર પણ કઈ જરૂરિયાત હોય તો ત્યાં પણ એ કામ કરતા હોય છે. સૂર્ય અને ચંદ્ર આકાશમાં પણ છે અને આપણી આંખોમાં પણ છે. આપણી આંખોમાં એમના અંશ હોય છે. જો એ અંશ ન હોય તો આંખો હોય તોય દેખાય નહીં. એટલે આપણને જોવાનું કામ એ સૂર્ય ચંદ્રના રહેલા અંશ કરે છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ પછી ફિઝિકલી જે માનતા હોય કે અંદર એનો મણિ છે એ જુએ છે, પણ ખરેખર એનું દૈવી તત્વ જુએ છે. એટલે એની સાથે એકતા રાખે છે. એટલે આપણને એ દેવતાના માધ્યમથી આ જગતનું દર્શન થાય છે. એમ દરેક પ્રકારનો આપણે આનંદ કરીએ છીએ. બધો જ આનંદ આ શરીરના માધ્યમથી દેવી તત્વોથી કરીએ છીએ. અને આ બ્રહ્માંડની અંદર પણ ઘણી બધી ક્રિયાઓ થાય છે. એ કોણ કરતું હશે? એ પણ સર્જનહારની બધી ગોઠવણ છે. સર્જનહાર માત્ર શું કરે? એ તો પોતાના સ્થાને જ બેસી રહે, ત્યાંથી હલતા પણ એને કઈ પાછું વાળું ના જોવું પડે, એને બધી બાજુ દેખાય એવું એનું દિવ્ય સ્વરૂપ છે. એને કોઈ બાજુ પૂઠ નથી હોતી, એવું એમનું દિવ્ય દ્રગ સ્વરૂપ કહેવામાં આવ્યું છે. એક મણિ હોય એ જે ચોથ તરફ પ્રકાશ આપતો હોય છે. મણિ તમે અંધારામાં મૂકો ને તો અજવાળું આપે, પણ એવું નહીં કે એક સાઈડ આપે ને પાછળની સાઈડ ના આપે, એ બધી બાજુ અજવાળું આપે. એ વિશ્વના સર્જનહાર દિવ્ય સ્વરૂપ વાળા છે. ચોથ તરફ પ્રકાશમાન છે અને ચોથ તરફ એમણે સૃષ્ટિની રચના કરી છે અને પોતે મધ્યમાં રહ્યા છે. એટલે એને ક્યાંય જવાની જરૂર નહીં. પોતે ત્યાં બેસીને જ પોતાનાથી જ પ્રકાશ થતો હોય. ત્યાં બેઠા બેઠા બધું એને દેખાય. અહીંયા તમે સીસી કેમેરા મૂક્યા હોય, નીચેનો હોલ મૂક્યો હોય, પછી જોવા જવું પડે કોણ આવ્યું કોણ ગયું. એ તો સર્વજ્ઞ પુરુષ છે. સીસી કેમેરા તો હમણાં કાઢ્યા આપણે. મહાપુરુષો પાસે પણ દિવ્ય દ્રષ્ટિ હતી અને બધું જોતા હતા. એ માલિક પણ દિવ્ય દ્રષ્ટિ વાળા છે. એમને ત્યાં બેઠા બેઠા બધું દેખાય છે આપણે શું કરીએ છીએ.
ઊંઘમાં આપણે શું વિચાર કરીએ છીએ એ પણ ખબર હોય છે. એટલે એના કર્મનું ફળ એ આપણને મળે છે, એના એ સાક્ષી છે. કદાચ કોઈ ચોરી ચૂપીથી ગમે તે કરી લેશે આજે, પણ એનું ફળ ભોગવા વિના રહેવાનું નથી. માલિક એના સાક્ષી છે. હા, આપણે એ રીતે કરીએ ને તો એને ખબર ના પડે. આ નાકેથી શ્વાસ આવે છે ને એ બંધ કરી દો અને પછી તમે કર્મ કરો ને તો ભગવાન ના જાણે. કારણ કે એને જાણવાની લાઈન દોરી છે ને એ જીવન છે, શ્વાસ છે, અને એ દોરીનો તાર એની સાથે જોડાયેલો છે. એક છેડો એની સાથે સોહંગ રૂપે છે, બીજો છેડો આપણી સાથે ઓહંગ રૂપે જોડાયેલો છે. એટલે આપણે જે કરીએ ને એ બધી જ એને ખબર પડે. એટલે આપણા દરેક કર્મના એ સાક્ષી છે, પણ કર્મના પ્રકાર હોય છે. એટલે તરત ને તરત ફળ નથી પણ મળતું, અને કોઈ કર્મ એવા હોય છે કે એનું તરત ફળ પણ મળી જાય છે. એટલે ક્રિયામણ કર્મ હોય તો એનું તરત ફળ મળે છે. સંચિત કર્મ જે અત્યારે યોગ ના હોય, તમે ખોટું કરો તોય તમને સજા ના મળે, પણ એ સંચિતમાં જમા થાય પછી અહીંયા તમારું જે કઈ સુકૃત હોય ને એ પૂરું થઈ જાય એટલે પેલું સંચિતમાં પડ્યું હોય ને સામે આવીને ઊભું રહે. પુણ્ય પતી ગયું એટલે તમારી કોઈ સુરક્ષા નથી. એ કર્મફળ આ જન્મે ભોગવવું પડે, રહી જાય કદાચ આ જન્મે યોગ ન થાય. કારણ કે માણસ તો ફેક્ટરી ચલાવે છે કર્મોની, ઢગલા બંધ કર્મો કરે છે, એટલે એટલા કર્મો એ ભોગવી જ ના શકે. એના માટે તો આખી 84 ફરે ત્યારે ભોગવાઈ રહે એટલા માણસ કર્મ કરે છે. એટલે બધા કર્મ તરત ને તરત કેમ ફળ આપે? એટલે આપણે કહીએ ફલાણો ભાઈ આમ કરે છે, ખોટું કરે છે, પણ એને ફળ મળતું નથી. પણ ગયા જન્મના થોડા તો કે સારા કર્મ હશે એટલે કદાચ અત્યારે તરત ના એને ભોગવવું પડે, પણ એ કર્યા છે એને ભોગવ્યા વિના છૂટકો નથી. અને પ્રત્યક્ષ એનો ભોગવટો છે કે આ મનુષ્ય શરીર છૂટ્યા પછી એને ક્યાં જવાનું, એનું રિઝર્વેશન એ જ એના કર્મ હોય છે. જેટલા પણ સ્ટોક હોય એ તમામ કર્મમાંથી આગલો જન્મ ક્યાં લેવો એ આપણી અંતિમ ઈચ્છા જ્યારે રહી જાય ને એ પ્રમાણે નિશ્ચય થાય કે આને આમાં નાખો. વાસના જ્યાં રહી ગઈ હોય એમાં પછી જેટલા કર્મ ભોગવી શકાય એટલા જ એમાંથી લઈને જાય. એ જન્મ પૂરો થઈ જાય એટલે પછી એનું ખાતું તો એની પાસે જ હોય છે. આ ઓનલાઈન જેવું જ છે બધું. એટલે ફરી બીજો જન્મ લેવાનો હોય તો થોડા બીજા કર્મ જે આ પ્રધાન હોય આગળ એ લઈને બીજા જન્મમાં જાય છે. માણસ છૂટતો નથી. એટલે માણસે બહુ વિચારવાનું છે. આ કોઈ સામાન્ય જીવન મળ્યું નથી. માત્ર ખાઈ પીને પરિવારનું પોષણ કરવા માટે જીવન નથી મળ્યો. જીવનનો ઉદ્દેશ કંઈક જુદો છે, વિશેષ છે. આ સામાન્ય શરીર નથી કે માત્ર પ્રાણીની જેમ આપણે જીવીએ. પ્રાણી હારું જીવે છે અત્યારે તો, એ આપણા જેટલો ભ્રષ્ટાચાર નહીં કરતા હોય, માણસ જેટલા પાપ એ નથી કરતા. જ્યારે માણસ તો શરીરથી કર્મ કરે, વાણીથી કર્મ કરે, મનથી કર્મ કરે. શરીરથી કરે એના કરતા વાણીથી વધારે કરે છે, અને વાણીથી કરે એના કરતા વધારે માણસ મનથી કર્મ કરે છે. તો જે પ્રકારે મનુષ્ય કર્મ કરે એ પ્રકારે એનું ફળ ભોગવવું પડે છે. એટલે સર્જનહાર ન્યારા છે, એ ક્યારે વિશ્વમાં આવતા નથી. નિજ કરતા અવતાર ધરત નહીં, મરત લોક કે ચોલે. કારણ કે એ સર્જનહાર છે, એના ચારો તરફ પ્રકાશની અંદર સૃષ્ટિ છે. એક ખસે તો આખી સૃષ્ટિ ખસે, જાય ક્યાં? એ કદાપી એના પ્રકાશની અંદર જઈ જ ના શકે. આ લાઈટ ને પ્રકાશના અહીંયા વચ્ચે આવવું હોય તો કેમ આવે? એ ખસે તો પાછો પ્રકાશ એ ખસી જ જાય. એ સિદ્ધાંત પ્રમાણે સર્જનહાર આવતા નથી. એ અચલ છે, ત્યાંથી બધાને જીવન આપે છે અને બધાને જુએ છે, બધાના સાક્ષી છે, અને જે જેવું કર્મ આપે, કર્મ કરે એનું એને ફળ આપે છે. એટલે આપણા જ કરેલા કર્મનું ફળ આપણને મળે છે. એટલે દુઃખ આવે તોય સમજી લેવાનું કે આપણું આવ્યું છે, અને સુખ આવે તો પણ આપણા જ કર્મનું ફળ છે. પણ ધ્યાન એટલું જ રાખવાનું છે
કે આપણા જ કર્મનું ફળ આપણને મળતું હોય તો આજેથી જ આપણે હંમેશા સારા જ કર્મ કરવા જોઈએ. તો જૂના હશે કદાચ આવશે તો એ સારા કામ કરીશું ને એનો પ્રભાવ ઓછો થઈ જશે. બુરા કર્મને ભોગવવાનો પ્રભાવ ઓછો થઈ જાય. જો ભગવત સ્મરણ કરો જીવનમાં તો બિલકુલ ઓછો થઈ જાય. અને ઘણા પાપો એવા પણ છે કે જે તમે સારા કામ કરો તો એ કર્મ ઘણા નષ્ટ પણ થાય છે. પણ બધા જ કર્મ નષ્ટ નથી થતા, ઘણા નષ્ટ થાય છે. અને ઘણા એવા પાપ છે કે જેને ભોગવવા જ પડે છે. પૂજ્ય શ્રી અચરતબાઈ અચરત સાગરની અંદર 6 ગુનાઓ મુખ્ય બતાવ્યા છે કે એ પાપ માણસ કરે એટલે એને કોઈ છુટકારો નથી. અમે ગમે તેટલું પુણ્ય કરે તો પણ પેલા કર્મનું ફળ તો એને ભોગવવું જ પડે. પુણ્ય કરે તો પુણ્યનું ફળ મળે એમને, પણ જે પાપ કર્યું છે એનું ફળ એને ભોગવવું પડે છે. એટલે પાપ અને પુણ્યના બંને ખાતા જુદા છે. પરંતુ માણસ સારા કામ કરે છે ત્યારે તમે જોજો આપણા સંવિધાનની અંદર પણ એવો કાયદો છે કે જે લોકો ગુના કરે પછી એને ક્યાં લઈ જાય? જેલમાં કે મહેલમાં? જેલમાં જવું પડે છે. પણ ઘણા લોકોને પસ્તાવો થાય જેલમાં ગયા પછી, કારું આપણે બહુ ખોટું કર્યું એટલે આ દશા થઈ આપણી, એટલે હવે આપણે ફરી આવું કરવું નથી. અને ત્યાં બહુ સરસ રીતે રહે, બધાની સાથે સારો વ્યવહાર કરે તો 20 વર્ષની જેલ હોય ને તો વહેલા છૂટા કરી દે છે. તો 2-3 વર્ષ 5 વર્ષ કેમ ઓછા કર્યા? તો કે સારો વર્તન કર્યું એટલે. એમ આપણે જીવનમાં સારા કામ કરીએ તો થોડા ઓછા થાય, પણ જે મૂળ પાપ કર્યું છે એટલે કઈ બધા તો માફ ના કરી દે ને, એટલે મૂળ તો આપણે ભોગવવા જ પડતા હોય છે. એટલે પૂજ્ય શ્રી અચરતબાઈએ 6 ગુનાઓ મુખ્ય ગણ્યા છે. પ્રથમ દીર્ઘ સબન હોતે, દ્વિતીય પ્રથમ દીર્ઘ સવન હોતે કરતા હોડ ગુરુદ્રોહ, તૃતીયો નિજ આતમ હતી, વિષય ચતુર્થો સોય, नंदिक हरिजन संत के पंचम किए पुरेश, छठो अंश अवतार के अवगुण धरे उरेश. एक तो आ जगतनी अंदर કેટલાય ભગવાન ફરે છે. સર્જનાર એક છે પણ બનાવટી જેટલા ફરે છે ને, અને પોતાની જાતને માને છે કે હું ભગવાન છું, અગર તો કોઈ એને એમ કે તમે ભગવાન છો ને કશું બોલે નહીં તો એ બધા ગુનેગાર છે. આપણે ભગવાન છીએ જ નહીં તો આ શરીર છોડીને ક્યાં જવાના એની એને ખબર નથી. અને ભગવાન પાછા માંદાય પડી જાય અને દવાખાને લઈ જવા પડે, એવાય ભગવાન આ દુનિયામાં ફરતા હોય છે. તો એ બધા બનાવટ છે. સર્જનહાર એક જ છે જેના સંકલ્પથી આ જગતનું સર્જન થયું છે. અને સૃષ્ટિની આદ્યથી જ જગત એને ભૂલી ગયું છે. એટલે તો કરુણાસાગર મહારાજનો અવતાર થયો છે. બ્રહ્માંડના દેવતાઓને પણ એમણે જાણ આપી છે. આ કોઈ સામાન્ય વાત નથી. ભગવાન એમ ગમે તે રીતે માની લેવા એવી વાત નથી. કરુણાસાગર મહારાજનું જ્ઞાન સાંભળીએ સંપૂર્ણ, ત્યારે સમજાય કે ના ભગવાન કોને કહેવાય. આપણે તો શું તો કંકુ કાઢે અને ભગવાન આપણે કહીએ, ચમત્કાર આપે તો ભગવાન. અત્યારે તો જાદુગરે ચમત્કાર કરી દે છે, તમને ખબર જ ના પડે તો એ ભગવાન કહેવાય. પણ જાદુગર પ્રમાણિક માણસ છે એ કહી દે છે કે આ એક મારી કલા છે. ત્યારે દુનિયામાં બનાવટી લોકો જે આવું બધું નાટક કરતા હોય ને, એ પણ થોડું આવું કંઈ શીખી લેતા હોય છે અને પછી ચલાવતા હોય છે. હમણાં જ સમાચારમાં આવતું હતું કે એક માતાજી એમ કહે છે કે આરતી કરે ને ત્યારે આંખોમાંથી પાણી નીકળે, એટલે ઘી નીકળે, તો એમાં લગાવી દીધું હોય, જામ કરી દીધું હોય ઠંડકનું, અને પછી આરતી કરે ને તો અંદરથી ગરમીથી બહાર નીકળે. આ તો નાટક પકડાયું એટલે ખબર પડી કે ના આ રીતે થાય છે. તો આવું કરનારા દુનિયામાં બહુ હોય છે. એમ ભગવાનની બનાવટો બહુ છે. અસલી જે વસ્તુ બને ને એની બનાવટ નકલી પણ બનતી જ હોય છે. એટલે દુનિયામાં અસલના નામે ખોટા લોકો એનો લાભ લેતા હોય છે, પણ એનું ફળ એને ભોગવવું પડે છે. બીજો છે ગુરુનો દ્રોહ. ગુરુ પરંપરા છે, એમની જે આજ્ઞાઓ છે એનું આપણે ઉલ્લંઘન કરીએ તો એનો એક મોટો ગુનો બને છે.
અને એ પણ ભોગવવો જ પડતો હોય છે. ગુરુ પરંપરા, એમની જે આજ્ઞાઓ છે એમાં ક્યાંય પણ જાણી જોઈને ચૂક કરીએ, ભૂલથી થાય તો કદાચ કંઈક ક્ષમ્ય હશે, પણ કોઈ સ્વાર્થના કારણે માણસ, અત્યારે તમે જુઓ તો આશ્રમોમાં હત્યાઓ થઈ જતી હોય છે, ચેલાઓ ગુરુની હત્યાઓ કરી નાખે અને ગાદી ઉપર બેસી જતા હોય છે. તો આવો ભ્રષ્ટાચાર ચાલતો હોય છે. તો ગુરુનો દ્રોહ કરવો અને સર્જનહારની હોડ કરવી, આ બે ગુના જે કોઈ કરે એને ભોગવવા જ પડે, પછી એને માફી મળતી નથી. પછી તો 28 નરકકુંડના વર્ણન કર્યા છે પુરાણોમાં, કે કેવા કેવા કર્મ કરે તો માણસને કેવા કેવા કર્મના ફળ ભોગવવા પડે છે. 28 નરકકુંડ એ અલગ અલગ પ્રકારના દુઃખના ભોગવટા છે. તો આ રીતે માણસ આ સંસારમાં દુઃખી થતા હોય છે, એના અલગ અલગ પ્રકાર હોય છે. તૃતીયો નિજ આત્મહત્યા લોકો કરે છે. અરે તને માનવ જીવન કેટલું મળ્યું છે, ગમે તેવું દુઃખ હોય તો પણ આપણે સ્વીકારવું જોઈએ, સહન કરવું જોઈએ, એમાંથી નીકળવાનો રસ્તો કાઢવો જોઈએ. પણ ઘણીવાર લોકો આત્મહત્યાઓ કરતા હોય છે, તો એ બહુ મોટો ગુનો છે, પાપ છે. આજે તમે કદાચ મૃત્યુ પામો તો પણ તમારી સામે આવેલું દુઃખ જવાનું નથી, તમારી પાછળ પાછળ જ આવશે. અધૂરું રહ્યું છે તો શું કરવાનું? ભોગવવાનું અધૂરું રહ્યું છે, તમે આત્મહત્યા કરી લીધી તો દુઃખ સમાપ્ત થતું નથી, આગલા જન્મમાં એડવાન્સ આવી જ જશે. ભોગવા વિના છૂટકો જ નથી. એટલે રસ્તો કાઢો, ભગવાનના શરણે જાઓ, જીવનમાં સત્કર્મ કરો, એમાંથી તમને રસ્તો મળશે, શાંતિ પણ મળશે. એટલે તો આ બધી પ્રાર્થના, પૂજા, સંસ્કારની શું જરૂર છે? સંસારમાં જ જો સુખ હોય તો આ કોઈ જરૂર ના પડે. પણ સંસારની અંદર અનેક સમસ્યાઓ છે, સમજણના અભાવે માણસ દુઃખી થાય છે. એટલે ધર્મની આવશ્યકતા છે, ધર્મની સમજની જરૂર છે, સંસ્કારની જરૂર છે. કુદરતના નિયમ અનુસાર મનુષ્ય જીવે ત્યાં સુધી એને કોઈ તકલીફ નથી, પણ એનાથી વિરુદ્ધ જે કંઈ કર્મ કરશે તો એનું પરિણામ આવીને ઊભું જ રહેશે. લોકોને એમ હોય કે હું ફોનમાં વાત કરી લઉં તો કોને ખબર પડે, પણ ગમે ત્યારે ખોટું બહાર આવે છે. એ જ રીતે ખોટા કર્મ કરી લેતા હોય છે અને બધા જ કર્મ ભોગવવા પડે છે. એટલે ત્રીજો આત્મહત્યાનો ગુનો છે. ચોથો છે વ્યભિચાર. સૃષ્ટિના નિયમ અનુસાર પર સ્ત્રી કે પર પુરુષ સાથે સંબંધ રાખવો, સંબંધ જોડવો એ મહાપાપ છે. કલિકાળની અંદર પણ વિશેષ એવા ગુનાઓ થાય છે, લોકો કરે છે, છાના છુપાય, તો એ મહાપાપ છે. પછી આવે છે નિંદાનો ગુનો, પાંચમો. જનરલ નિંદા તો લોકો કરતા જ હોય છે, બીજે એકાબીજાની વાતો, સગા સંબંધીઓમાં એ બધી વાતો ચાલતી જ હોય. આ તો કથા રાખી છે, બાકી તો ખૂટે જ નહીં વાતો. ઘણી જગ્યાએ તો કથામાં વાતો કરે. બોલો, હમણાં એક ગામમાં ગયા હતા તો ચાલુ કથામાં બેનો અંદર રૂમમાં બેહાડેલા, થોડી બહાર જગ્યા ઓછી ને તો રૂમમાં બેહાડેલા, તો એમણે તો એની કથા શરૂ કરી. મેં કીધું માઇક આપો એમને તો અમે સાંભળીએ. મેં કીધું અહીંયા કઈ લાભ લેવા માટે તમે આવ્યા છો, લાભ લો, સાંભળવા જેવું છે. આવી વાતો પરમ ગુરુના જ્ઞાનની, દિવ્ય સત્સંગની વાતો આપણને ક્યાંય સાંભળવા ના મળે. એના માટે આપણે સ્પેશિયલ સમય કાઢીને કરવું જોઈએ. પણ આજે તો એક નિમિત્તે આપણને મળતું હોય તો આપણે લાભ લેવો જોઈએ. લોકો દૂર દૂરથી લાભ લેવા માટે આવતા હોય છે. એટલે છઠ્ઠો, પાંચમો ગુનો એ છે વ્યભિચારનો. પાંચમો ગુનો છે પર નિંદાનો. એમાં ખાસ કરીને કોઈ ભક્તજનની નિંદા કરીએ, કોઈ સજ્જન માણસની નિંદા કરીએ. કારણ કે આ દુનિયામાં જેમણે જેમણે ભક્તિ કરી છે ને, એની દુનિયાએ બહુ જ વાતો કરી છે. મીરાબાઈએ ભક્તિ કરી તો એમની લોકોએ નિંદા કરી કે આમ છે તેમ છે. નરસિંહ મહેતાએ ભક્તિ કરી તો એમની પણ વાતો કરી. પરમ ગુની શિષ્ય પૂજ્યશ્રી અચરતબા એ એમની ભક્તિ કરતા હતા તો બ્રાહ્મણોએ વિરોધ કર્યો, એમની વાતો કરતા હતા.
તો જે સારું કામ કરતા હોય એની નિંદા કરે એ મહાપાપ છે, ભોગવવું જ પડે. અને છઠ્ઠો મોટો ગુનો છે, આ જગતની અંદર જે અવતારી પુરુષો થયા છે, જે દેવોના અવતાર થયા છે, એની પણ લોકો નિંદા કરતા હોય છે, એમનું કોઈ કર્મ જોઈને. પણ એના કર્મની સામાન્ય જીવને ખબર જ નથી હોતી. અત્યારે કળિયુગમાં ઘણા એમ કે કૃષ્ણને 1008 ગોપીઓ હતી તો અમે 2-3 રાખીએ તો હું વાંધો એમ. કૃષ્ણની વાત અલગ છે. કૃષ્ણ એ તો છે ને ટચલી આંગળી ઉપર ગોવર્ધન ઉચકાયો હતો, તારાથી કઈ થાય એમ છે? પ્રથમ તો તું સાચવી જ ના શકે. આ સંબંધો અનૈતિક છે. એટલે શાસ્ત્રના નિયમ અનુસાર આપણે જીવવું જોઈએ. પણ અવતારો જે કાર્યો કરતા હોય છે એ સમજી વિચારીને કરતા હોય છે, અને આપણે જ્યારે એનું અનુકરણ કરવા જઈએ ત્યારે ઘણું ખોટું પણ થતું હોય છે. એમણે અપહરણ કર્યું અને લોકો એની શાખ લઈ અને અહીંયા કોઈનું અપહરણ કરીને નીકળી જાય તો એની પાસે તો બધી સમજ હતી. એને શા કારણથી અપહરણ કર્યું? એમની પત્ની રૂકમણીનું. કારણ કે એમને કોઈ જગ્યાએ જવાનું નહોતું, ખોટા માણસની જોડે એનો સંબંધ જોડી દેતા હતા પરિવારના સભ્ય. એટલે શ્રી કૃષ્ણ આ યોજના કરી તો એ યોગ્ય બને, એ સંભાળી શકે. જ્યારે આજે લોકો એનું અનુકરણ કરવા જાય ને તો એની ગાડીઓ ખાડામાં પડે, એ સલામત રહે તો રહે. એટલે જે અવતારી પુરુષો થયા છે એની કોઈ નિંદા કરે. ઘણા થોડા મોટા થઈ જાય ને તો એની નિંદા કરતા હોય છે, જ્ઞાની થોડા થઈ જાય તો નિંદા કરતા હોય. તો એ દેવોથી આપણે મોટા નથી. દેવોને માલિકે બનાવેલા છે, એને આ વિશ્વમાં મૂકેલા છે અને એ એમનું કાર્ય કરે છે. અને દેવો કર્મ કરે તો એને પણ એનું ફળ ભોગવવું પડે છે. એમ કહે છે વગર વાકે રામે વાલીને માર્યો, એમ કહે છે પુરાવો. તો બીજા જન્મની અંદર એ વાલી પારધી બન્યો અને પારધીએ તીર છોડ્યું અને શ્રી કૃષ્ણના પ્રાણ ગયા. તો એના કર્મનું ફળ દેવોને પણ ભોગવવું જ પડે છે. એ પણ કર્મથી બહાર નથી, પણ છતાં એ વિશેષ ગતિના અંશો છે, એ વિશેષ જાગૃત રહીને કાર્ય કરે છે. એટલે મોટા ભાગે એ પોતાના ઉદ્દેશ પ્રમાણે વર્તન કરતા હોય છે, એનું કાર્ય કરતા હોય છે. રામ રાવણને મારે એને કઈ વાંધો ના આવે, એ તાડકાસુરનો વધ કરે તો એને વાંધો ના આવે, એ પૂતનાનો વધ કરે તો કૃષ્ણ તો એને વાંધો ના આવે. એનું કાર્ય છે સમાજની રક્ષા કરવાનું, અસુરોનો સંહાર કરવા માટે જ અવતાર થયો હોય. એનું પાપ એને નથી લાગતું. પણ કોઈ ભક્તને જો કઈ તકલીફ થઈ જાય, અન્યાય થઈ જાય તો એનું ફળ એને ભોગવવું પડે છે. અને ક્યારેક એમના માટે ધર્મ સંકટો આવતા હોય છે, ત્યારે એને પણ થોડું ખોટું કરવું પડતું હોય છે અને એને શ્રાપ મળી જતા હોય છે. તો એ રીતે આ બધા ગુનાઓ છે આપણે ભોગવવા પડે છે. તો સર્જનહાર ક્યારે આ વિશ્વમાં આવતા નથી. એને જગતના જીવો ભૂલી ગયા છે. એમના સાનિધ્યમાંથી, એમના હુકમથી દિવ્ય પરમ ગુરુ કરુણા સાગર, એ સર્જનહારના પરમ વિશેષ અંશ, એ સર્જનહારનું જ્ઞાન લઈને આ વિશ્વમાં આવ્યા છે. અને એ જ એની ગતિ પણ આપે છે. માત્ર જ્ઞાન આપી દેવાથી કલ્યાણ નથી થઈ જતું. જે કોઈ પરમ ગુરુના શરણે આવ્યા, એમની દીક્ષા લીધી, એમના ગ્રંથોનું અધ્યયન કર્યું, યા તો કથાઓ સાંભળી, તો એનું જ્ઞાન તો મળી ગયું, એને ખબર તો પડી ગઈ. પરંતુ એ ગતિ એ પણ પરમ ગુરુ જ્યારે આપણને આપે ત્યારે જ એ સર્જનહારની પ્રાપ્તિ થાય છે. અને ગતિ ક્યારે મળે? કે આપણી વૃત્તિ અને આપણી સુરતા પરમ ગુરુના શરણમય બની જાય અને માયામાંથી છૂટી જાય, ત્યારે જ આપણી વૃત્તિ માલિક સાથે આ પ્રાણાયામ દ્વારા જ એક થાય છે. જે જીવન આવે છે ને એ જ દોરી દ્વારા આપણી સુરતાને માલિક સુધી પહોંચાડવાની છે. અને એ લક્ષ્ય પરમ ગુરુ આપે છે. બાકી તો આ 14 લોકમાં આપણે જઈએ, સર્જનહારની પ્રાપ્તિ નથી, દેવોની પ્રાપ્તિ થશે. એટલે સર્જનહારનું લક્ષ્ય લઈને પરમ ગુરુ આવ્યા છે. ભગવાન એક જ છે, સર્જનહાર એક જ છે.
એટલે અહીંયા નારણદાસજી મહારાજ શ્રી પરમ મુનિ ઓળખાણ કરાવે છે કે ફિરત ભવ ભીર ભંજન પ્રભુ, પ્રભુ પરમ ગુરુ આ જગતની અંદર ભવની ભીડનું ભંજન કરવા માટે વિચરણ કરી રહ્યા છે. ભવ ભીડ ભંજન, ફિરત ભવ ભીડ ભંજન પ્રભુ. આ આપણે રહીએ છીએ ને પાલકી દીપ છે. પરમ ગુરુ આના પેલા આપણે રહીએ છીએ ને જંબુ દીપ છે. દિવ્ય પરમ ગુરુ એમના પેલા પાલકી દીપમાં હતા અને ત્યાં એમણે નામ ધારણ કર્યું હતું ભવ ભીડ ભંજન સાહેબ. એ સાહેબ છે એનો સંદેશ લઈને આવ્યા છે અને ભવની ભીડને ભંજન કરનારા છે. ભવમાં શું ભીડ છે? તો વસ્તી વધી ગઈ છે એટલે જ્યારે બાજુ ટ્રાફિક થઈ જાય છે એની ભીડ છે. જ્યાં જાઓ ત્યાં લાઈન હોય એ નહીં, પણ દુઃખ શું છે? ભીડ એટલે દુઃખ છે. આજે માણસ ભીડમાં છે એટલે દુઃખમાં છે. દુઃખોની વચ્ચે માણસ ઘેરાઈ જવો એટલે ભીડમાં આવી ગયો છે. ના આમ જવાય ના આમ જવાય, એવી સમસ્યાઓ હોય છે. તો આ ભીડને દૂર કરવા માટે પરમ ગુરુ આવ્યા છે. જ્યારે માણસ ધર્મના શરણે જશે, ધર્મનું આચરણ કરશે, ત્યારે જ આ સંસારના દુઃખમાંથી છૂટશે. લોકો એમ કહે છે કે પૈસા તમે રાખી મૂકો તો ક્યારેક કામ લાગે. પૈસા આપણે જો સાચવીએ ને તો ક્યારેક આપણને કામ લાગે. પણ હું એમ કહું છું કે પૈસા નહીં, કોઈ સારા માણસ સાથે આપણે સંબંધ સાચવીએ ને તો આપણે દુઃખ જ ના આવે. પેલા દુઃખના સમયે મદદ આવે, પરંતુ સારા માણસ સાથે જો સંબંધ જોડીએ ને તો જીવનમાં દુઃખો જ નહીં આવે. એમ પરમ ગુરુના શરણમાં જો આપણે રહીશું, સંબંધ જોડીશું, તો પછી આપણે માયા ઉપર ભરોસો નહીં કરવો પડે. એટલે આજે ભગવાનમાં ભરોસો નથી અને માયામાં ભરોસો છે કે આ હશે તો અમે સુખી થઈશું, આપણે કામ લાગશે. પણ ક્યારેક પૈસાની એક મર્યાદા હોય છે. પૈસાથી એનું કાર્ય થાય, પણ અમુક પ્રકારના દુઃખો એવા છે ને એમાં પૈસાય કામ નથી કરતા. એટલે સદગુરુની કૃપા આપણા જીવનમાં હોય ત્યારે આવા દુઃખો નથી આવતા અને આપણને પરમ સુખ મળે છે. સંસારનું કોઈ પણ સુખ હોય, આવ્યું અને ગયું સમજવાનું. આવ્યું છે જવાનું છે, પણ જે સુખ અખંડ છે, પરમ ગુરુ એનું જ્ઞાન લઈને આવ્યા છે અને એમના શરણમાં આપણે જઈશું, એમના ઉપદેશ અનુસાર ચાલીશું, તો એ સુખ આપણને મળશે. એ છોડવું નહીં પડે, એ સદાય આપણી પાસે રહેશે. આ જન્મ હોય કે પરજન્મ હોય, જ્ઞાનની જો ગતિ મળી જાય ને તો આપણે ક્યાં જવાનું છે એની પણ ખબર પડે. તો આપણે એટલું જ્ઞાન મેળવી અને અનુભવ કરવાનો છે કે આ શરીર છોડીને મારે ક્યાં જવાનું છે, આના પહેલા હું ક્યાં હતો ને મારે ક્યાં જવાનું છે. આપણે આવ્યા છે બધા જ કૈવલ ધામમાંથી. કોઈને ખબર હોય કે ના હોય, એક જ માલિકના ધામમાંથી આવ્યા છીએ અને હવે આપણે આ શરીરો ધારણ કરીએ છીએ. પણ અહીંથી છૂટીને આપણે હવે માલિકના ધામમાં જવાનું છે. નહીં તો આ સંસારમાં 84ના ચક્કરની અંદર ફર્યા જ કરવું પડશે. એક નીચેનો ચકડોળ છે. મેળામાં જાઓ એટલે ચકડોળ હોય ને, ગયા તક નહીં શ્રાવણ મહિના મેળામાં, તો શહેરની અંદર મોટા મોટા ચકડોળ લઈને આવે. એક આડો ચકડોળ હોય, એક ઊભો હોય. બેઠા જશો તમે તો કયા આડામાં બેઠા હતા ઊભામાં? અત્યારે તો મોટા ભાગના લોકો આડા ચકડોળમાં જ ફરે છે. 84 નું ચક્ર છે ને આડો ચકડોળ છે. એક ઘાટમાંથી બીજા ઘાટમાં આમ આડું ફર્યા કરવાનું, ગોળ ગોળ. આ પૃથ્વી ઉપર જ, આ શરીર છોડીને બીજું શરીર આમ આડા ફર્યા કરવાનું. અને કોઈ ભક્તિ કરે ને દેવોની, તો એ અંતરિક્ષના દેવી ધામોમાં જાય, નીચેથી ઉપર જાય, વળી પાછા કર્મ પૂરા થાય એટલે પાછા નીચે આવે, ફરી પાછા સારા કર્મ કરે, ફરી પાછા ઉપર જાય. એ આડા ના ફરે પણ ઊભા ફરે. પણ ઉપર જઈએ ને ત્યારે મજા આવે, પણ ઉપરથી જયારે ચકડોળ નીચે આવે ત્યારે બીક લાગે થોડી. તમે બેઠા છો તો ખબર પડશે. હું એક જ વાર બેઠો છું એટલે કહું છું, બાકી તો મને ખબર નથી કે ઊભા ચકડોળમાં શું થાય. અને હવે તો ત્રાસા આવ્યા છે.
થોડા ભક્તિ કરે ને થોડા સંસારમાં બે બાજુ રહેતા હોય ને એ થોડા ત્રાસા ફરતા હોય છે. એટલે આ ચકડોળમાંથી આપણે બહાર નીકળી અને માલિકના સાનિધ્યમાં જવાનું છે. આપણે બધાને શું જોઈએ છે? સુખ જોઈએ છે, આનંદ જોઈએ છે. પણ ભાઈ આ મોબાઈલ કે ટીવી કે એ આપણને કાયમ આનંદ નહીં આપે. એ તો આપણને હેરાન કરી દેશે. વાપરવામાં આનંદ આવે છે ખરો, પણ એના પરિણામો બહુ ઘાતક હોય છે. મર્યાદાની અંદર જરૂરિયાત પૂરતો દરેક વસ્તુનો ઉપયોગ કરે તો વર્તમાન સમય પ્રમાણે ઉપયોગી સાધનો છે, પણ આપણે એના કરતા વધારે ઉપયોગ કરીએ છીએ અને બિનજરૂરી જે કરવાનું છે ને એ રહી જતું હોય છે. ભગવાનની પ્રાર્થના તો કે ટાઈમ નથી, અને ટીવીમાં સિરિયલ આવે ને તો બેસી જાય. મોબાઈલની અંદર હવે તો બધાને આવડી જ ગયું છે ને ખોલતા, એટલે બધું ફેરવા જ કરે. એટલે ટાઈમ તો જતો રહેવાનો છે. જે કરવા માટે આપણને શરીર મળ્યું હતું એ કામ બધા રહી જાય અને એમ જ આપણો સમય વપરાઈ જાય છે. એટલે સાચો આનંદ, સંસારનો આનંદ ક્ષણિક છે, પરિણામ એનું દુઃખદ છે. અને સાચો આનંદ સદગુરુના શરણમાં છે. એમની વાણી સાંભળીએ અને આપણને સારી સમજ મળી જાય તો આપણે સુખી થવાના છે. બસ જીવનમાં આપણને સારા વિચારો મળે, સારી સમજ મળે તો આપણે સુખી થવાના. ભલે પછી શબરીની જેમ આપણી પરિસ્થિતિ ગરીબ હોય તોય દુઃખ ન થાય, કારણ કે એને જરૂર પણ નથી કશાની, અને ભગવત સ્મરણ કરીને આનંદમાં રહે છે. એટલે ક્યારે નિરાશ થવું નહીં. ભગવાન આપણી સાથે જ છે હંમેશા. પછી દુઃખી થવાનો કોઈ પ્રશ્ન જ નથી. પણ કોઈ પરિસ્થિતિને આપણે માની લીધી છે કે આ દુઃખ છે, બાકી તો જે પરિસ્થિતિ હોય એમાં જીવવાનો અભ્યાસ થઈ જાય ને કોઈ તકલીફ નથી. પણ આ સંસારના સુખની અંદર ક્યાંય પૂર્ણ વિરામ નથી, ક્યાંય સંતોષ નથી, એટલે માણસ દુઃખી છે. ગમે તેટલા પૈસા મળી જાય પણ છતાંય માણસ ભિખારી જ રહે છે. કારણ કે જ્યાં સુધી સંતોષ ન થાય ત્યાં સુધી માણસ ભિખારી છે. અને માણસની પાસે કંઈ જ ના હોય, રોજે રોજનું લઈને ખાતા હોય પણ સંતોષથી જીવતા હોય, એના જેવું કોઈ ધનવાન નથી. જીવનનું સાચું ધન એ જ્ઞાન છે, એ સમજણ છે. જેની પાસે હશે ને સુખી જશે. સમજણ. ઘરમાં બધા સભ્યો સાથે ભેગા ક્યારે રહે? સમજણ હોય તો ને. બાકી પૈસા હોય તો બધા ભેગા રહેશે કે લડશે? પૈસા આવે ને વધે ને પછી આ મારું ના તારું. બે ભાઈ ભેગા રહેતા હોય ને, એક ભાઈનો પગાર વધારે હોય ને એકનો ઓછો હોય ને, એટલે પછી લગ્ન થયા પછી બેનો વિચાર કરે કે આપણો પગાર તો વધારે છે, આપણે જલ્દી જુદા થઈ જઈએ. એટલે નાટક શરૂ કરે ગમે તે રીતે કે આપણી આવક વધારે છે ને આપણે સુખી થઈ જઈએ, આપણે જુદા રહે. પણ મુશ્કેલી આવે ને ત્યારે ખબર પડે કે બધા સાથે રહેતા હોય ને એમાં આનંદ છે, અને પરિવાર એક આનંદનું સ્વરૂપ છે. પછી બે ભાઈઓ હોય તોય ભલે, બાકી જો આપણને એમાં સ્વાર્થ આવશે અને એ રીતે આપણે જીવીશું ને તો સંસારમાં સુખ મળવાનું નથી. એટલે કરુણાસાગર બાપજી આપણું કલ્યાણ કરવા માટે આવ્યા છે, આપણા દુખડા હરવા માટે આવ્યા છે અને સુખ આપવા માટે આવ્યા છે. કરન કાજ સબ જીવનમ, બધા જીવોનું કામ કરવા માટે આવ્યા છે. સાંસારિક કામ પણ કરે છે. સંસારિક આવશ્યકતા હોય, જરૂરિયાત હોય, તમે પ્રાર્થના કરો, પણ કંઈક કરવું પડે. એમ જ નથી કશું મળતું, તમારે કંઈક કરવું પડશે. દુકાનની અંદર તમે જાઓ ને એક સામાન્ય વસ્તુ હોય ને તો મફત ના આપે તમને, તમારે બદલામાં કંઈક આપવું પડે છે. એમ આપણું દરેક કાર્ય ભગવાન કરે, પણ ક્યારે બદલામાં કંઈક કરવું પડે. આપણે કોઈક નિયમ લેવો પડે, કંઈક અનુષ્ઠાન કરવું પડે, કંઈક સત્કર્મ કરવા પડે. કર્મનું જ ફળ આપણને મળે છે. તો ઘણીવાર લોકોની સમસ્યા હોય કે અમારે ભાઈના લગ્ન થયા છે ને એમને કોઈ સંતાન નથી, તો શું કરવાનું? આશીર્વાદ તો ખરા, શુભકામનાઓ તો બધા જ આપે, વડીલો આપે, મહાપુરુષો આપે, પરંતુ બાળકની પ્રાપ્તિ માટે આપણે બાળકનું કોઈ કાર્ય કરીએ તો આશીર્વાદ રૂપ બની જાય. કોઈ ગરીબનું બાળક હોય એને તમે મદદરૂપ થાવ,
તમારું તો નથી, નહીં તો તમે તો કેટલા વાપરો જ ને એના પાછળ, તો નથી તો પછી શું કરવાના? તો કોઈના બાળક છે જરૂરિયાતમંદ છે, કોઈ દુઃખી છે, એની કોઈની કપડાં હોય, કોઈની કઈ બીજી મદદ હોય, કોઈ બીમાર હોય, એને દવા, અત્યારે એમ કે છે દવા ને દારૂ, દવા દારૂ કર્યું કઈ? દવા કરીએ પણ દારૂ થોડો કરવાનો હોય. દવા દારૂ શબ્દ જોડી દીધો છે અને અત્યારે તો ફેમસ થઈ ગયો છે. પેલા તો નામ ક્યારેક સાંભળવા મળતું, અત્યારે તો કોઈ ગામ એવું ના હોય કે એમાં કોઈ લેતું ના હોય. આ કુસંગ જ આપણા દુઃખનું કારણ છે. વ્યસન ના હોય એવા કેટલા લોકો ભાઈઓમાં પકડવા પડે, ભાગે જ મળે છે. અને નવી પેઢી એ વ્યસનથી મુક્ત છે તો એને નવા વ્યસનમાં ફસાઈ હશે. અત્યારે ઇન્ટરનેટ આદિ મોબાઈલની અંદર પણ બહુ બધા વ્યસનો હોય છે, એમાંય ફસાઈ જાય છે. એમાંય લોકો જુગાર રમે છે, પૈસા જલ્દી થઈ જાય એમ, પણ જલ્દી જતા રહે, થાય નહીં કોઈ દિવસ જલ્દી. સમસ્યાઓ છે બધી. એટલે જીવનમાં સુખી થવા માટે સમજણ જોઈએ. કરુણાસાગર મહારાજ શ્રી જ્ઞાન આપવા માટે આવ્યા છે. ઘણી વાર માણસ ધર્મ પાળે તો ધર્મમાંય લડાઈ ચાલતી હોય છે. તમે જુઓ તો ઘણી વાર ધર્મની લડાઈઓ આવતી હોય છે. તો એનું સમાધાન કરુણાસાગર મહારાજ શ્રી આપ્યું છે કે આપણે લડવાનું નથી, આપણે આપણી સમજણ પ્રાપ્ત કરવાની છે. તમે જે કંઈ માનો એને માનો, વાંધો નથી, એ એના હદ સુધી સત્ય છે, પણ બીજાની સાથે લડવાથી શું મતલબ છે? પણ આજે ધર્મ જગતમાં પણ લડાઈઓ ચાલે છે. આ જગતની અંદર બીજા કોઈ માટે લડાઈઓ થઈ છે એના કરતા ધર્મની લડાઈઓ ભયંકર થઈ છે. ભૂતકાળની અંદર ઇતિહાસ જોવે તો ભયંકર લડાઈઓ થતી હોય છે. તો કરુણાસાગર બાપજીએ તો આપણને જ્ઞાન જ આપ્યું છે. એમણે કઈ હથિયાર લીધા નથી, કારણ કે એનું કાર્ય જ નથી. માણસને માત્ર સમજણ જ આપવાની છે. દુષ્ટ લોકોને પણ સમજણથી જ સુધારવાના છે, નહીં કે શિક્ષા આપીને. શિક્ષા આપવાનું કામ આપણું નથી, ઉપરવાળો બધાને આપે જ છે. એનો સમય આવે ને, ગમે તેવો માથા ભારે હોય ને, એને ગમે ત્યારે બેસી જ જવું પડે છે. હાલે ક્યાં સુધી માણસનું, અને આ શરીર ક્યાં સુધી ચાલવાનું છે? આતંકવાદી હોય ને, બધા આતંક ફેલાવતા હોય, પણ એક પછી એકનો સફાયો થતો જતો હોય છે. દુનિયામાં રહેવાના નથી અને પાપ કર્મ કરીને જાય છે તો ક્યાં જવાના, એ વિચારવાનું છે. એટલે પરમ ગુરુ આપણું કલ્યાણ કરવા માટે આવ્યા છે. બધા જ કાર્યો કરશે, સાંસારિક કાર્યો પણ થશે, પણ વિશેષ કર્મ ઉપર આધારિત છે. એવું નહીં કે આપણે બેઠા રહીએ ને આપણું કામ થઈ જાય. એમની કૃપાથી આપણે કામ કરવાની સૂઝ પડે, કામ કરવાનું બળ આવે આપણામાં. આપણી ભક્તિ નથી કરતા, પણ એમની પાસે એટલી પ્રાર્થના કરીએ કે તમે અમને ભક્તિ કરવાની પ્રેરણા આપો. અમે ભક્તિ કરીએ ને લાભ લઈએ. આપણે મફતમાં લાભ જોઈતો હોય તો મળતો નથી. એટલે પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ કહે છે કે એવા દિવ્ય પરમ ગુરુ છે, જગતમાં જીવોની ભીડને દૂર કરવા માટે આવ્યા છે. અને મોટામાં મોટી ભીડ છે જન્મવાની ને મરવાની. મોટામાં મોટું દુઃખ, નાના મોટા તો દુઃખો આવશે જ, નાના અનેક દુઃખો આવશે, આપણે બધા સહન કરી લઈશું. પણ એક દુઃખ આવશે ને આપણાથી સહન નહીં થાય, એ છે મૃત્યુનો. બધા જાય છે પણ કોઈ કહેતા નથી કેટલું દુઃખ છે. પણ ક્યારેક કોઈ જીવને દુઃખી જોઈએ ને ત્યારે અહેસાસ થાય કે મરવાનું દુઃખ કેવું છે. અમારે એક જસુ ભગત હતા, ભક્ત હતા, પણ એ પણ કથા કરતા હતા, સત્સંગ બહુ સરસ કરતા હતા. જેમ આજે અમારા અહીંયા હસમુખભાઈ આવ્યા છે, એ પણ જો આખો શ્રાવણ મહિનો એમને ગ્રંથનો સત્સંગ રોજે 1 કલાક કરવાનો. બહાર તો ક્યારેક પ્રસંગોચિત જવાનું હોય, પણ કાયમી માટે એમનો અભ્યાસ છે કે પરમ ગુરુના જ્ઞાનનો સત્સંગ. બધા ગ્રંથો વંચાઈ ગયા છે એવું નહીં, પણ સત્સંગ નિત્ય જરૂરી છે. આપણે તો કેવું, આ તો બધા અમે જાણીએ છીએ, એમ કલ્યાણ નથી થવાનું, એનું ચિંતન કરવાનું છે. આપણે ઘણું ભૂલી જતા હોઈએ છીએ, વારંવાર એનું સ્મરણ કરીએ તો એ અભ્યાસ કરે છે. તો એવી જ રીતે જસુજી હતા, એ પણ ગ્રંથોના અભ્યાસી હતા
અને પછી અમે પારાયણમાં જતા ત્યારથી એમણે શરૂઆત કરી કથા કરવાની. એના વિસ્તારમાં ત્યાં કથા કરતા હતા, પણ પારાયણમાં એ આવતા હતા. તો એ એક વાત કરતા હતા કે મરવાનું દુઃખ કેવું. આમ તો મરે એને જ ખબર હોય ને, આપણને શું ખબર પડે. પરંતુ એમ કહેવાય છે કે માણસ પગ ઘસતા હોય છે. જ્યારે પ્રાણી મરી જાય કે માણસ એ તરફડિયા મારતા હોય તો પગ ઘસતા હોય છે. અને એથી વિશેષ એમણે કહ્યું કે મરવાનું દુઃખ એના માટે બે વસ્તુના એને પ્રમાણ આપ્યા કે આપણો હાથ હોય એની અંદર અગ્નિ દેવતા હોય, એ આપણે અંદર મૂકીએ અને પછી કેવું લાગે, કેટલી વાર રાખીએ. એ તો તરત જ ફેંકી દઈએ, પણ રાખવાના જ હોય તો. આતંકવાદી હોય એ તો આપણે કે નહીં, હાથ નહીં હલાવવાનો, અને દેવતા મૂકી દે તો શું કરવાનું. આપણો હાથ બાંધી દીધો હોય અને પછી દેવતા મૂકી દે, આપણે કરવાના શું. આતંકવાદીઓના ત્રાસ આવા હોય છે. એ તો કેટલી પ્રકારનો ત્રાસ આપે છે. એટલે ઘણીવાર દેશની રક્ષા માટે કંઈ પણ યુદ્ધ ચાલતું હોય ત્યારે આપણા દેશના નાગરિકોએ પણ ઘણી વખત પોતાની ફરજ બજાવવાની હોય છે એક થઈને. આજે પણ એ જ પરિસ્થિતિ છે. અમેરિકા સાથે યુદ્ધ ચાલે છે આર્થિક રીતે. એમાં પણ આપણે જે પરિસ્થિતિ આવે એમાં લડી લેવાની અને આપણે સાથ આપવાની તૈયારી હોય તો આપણે આગળ વધી શકીએ છીએ. તો દેવતા રાખે ને, જે બળતરા થાય ને, દુઃખ થાય ને, એ સહન ના થાય. લઈ લઈએ તો થઈ જાય, પણ મૃત્યુનું દુઃખ એટલું જલ્દી જતું નથી રહેતું. માણસને કઈ 5 સેકન્ડમાં જીવ નથી જતો રહેતો. કેટલું બધું દુઃખી થવું પડતું હોય છે. તો એટલો સમય દેવતા રાખીએ જે વેદના થાય ને, એવી વેદના માણસને મરતી વખતે થાય છે. અને બીજું એમને દ્રષ્ટાંત આપ્યું કે માણસને વીછી કરડે. અત્યારે તો નવા લોકોને તો નહીં જ કરડ્યો હોય, જૂના લોકોને કોઈને અનુભવ હશે કે વીછી કરડે તો કેટલી વેદના થાય. માણસ રડતા હોય છે, ધ્રુજતા હોય છે. સાપ તો હજુ છે, ઘણાને કરડી જતા હોય છે. વીછી ઓછા જોવા મળે છે. થોડી સ્વચ્છતા આવી અને ગામડામાં તો કોઈને હજુ જોવા મળી જતા હોય. હું એક વખત પારાયણમાં ગયો હતો, રાત્રે કથા કરીને આવ્યા અને ઉતારો હતો, ત્યાં બેઠો હતો સોફામાં. મારી પથારી નીચે પાથરી હતી અને હું મોબાઈલનો જે મેસેજ બધા જોવાના હતા તો બધા સૂઈ ગયા અને મારી લાઈટ ચાલુ હતી રૂમની. એક ડેન્જર વીછી ઘરમાંથી આવ્યું. તો લાઈટ ચાલુ હતી ને મેં લોકોને જગાડ્યા કે મેં કે આ વીછી આવ્યો છે, ડેન્જર છે. મેં તો કહ્યું મારશો ના, એને કોઈ બારોબાર મૂકી આવો. હવે કદાચ લાઈટ બંધ કરીને સૂઈ ગયા હોય તો એ ચમત્કાર આપે કે ના આપે. એ નીકળ્યો જ તો ગરમીમાં તો ક્યાંક આવી પણ જાય. એ એક વીછીની વેદના માણસ સહન ન કરી શકે. પણ જસુજી એમ કહેતા કે 1000 વીછીની વેદના કેટલી હોઈ શકે, એટલી વેદના મરવાની છે. એક વાર નહીં, અનેક વાર. એવું થોડું છે કે એક જ વાર મરવાના, અહીંથી મરીને જન્મ તો લેવાના જ છીએ. આપણે જીવીએ છીએ એવું સંસારની ઈચ્છાઓ બહુ કરીએ ને તો ઈચ્છા બધી જ જન્મવાની છે, નવા જન્મ લેવાની છે, પૂરી કરવાની છે. એટલે વારંવાર જન્મવાનું, અને જન્મવાનું દુઃખ જ છે ને બધાને. જે જન્મ આપે છે એ કષ્ટ સહન કરે છે, અને એમાંથી જે બાળક જન્મે છે કે હસતું હસતું આવે છે, એ દુઃખમાંથી જ આવે છે. ત્યારે તો રડવાની શરૂઆત કરે છે. એટલે એ મોટું દુઃખ છે. કરુણાસાગર બાપજી ભવની ભીડને દૂર કરવા માટે આવ્યા છે. અસંખ્ય જીવ ધણી ધામ પઠાવત. આ સંસાર ચક્રની અંદર જીવો દુઃખી થાય છે, અને જન્મ મરણના ત્રાસમાંથી છોડાવીને જ્ઞાન આપી, સમજણ આપી, ભક્તિના માર્ગે જોડી અસંખ્ય જીવોને ધણીના ધામમાં મોકલી દીધા છે. પરમ ગુરુ હતા ત્યારે એમણે અનેક સાધુઓને દીક્ષાઓ આપી છે, અને અનેક ભક્તોએ પણ એમની પાસેથી દીક્ષા લીધી છે. એની જ આ સંસ્કારની પરંપરા છે, એમના જ આ આશીર્વાદ છે. એ તો ભાગ્યમાં હોય ને તો જ લાભ મળે છે, નહીં તો નથી મળતો. આ દાદા હતા ને, ખાસ કહીને ગયા હતા, એમ કહેતા હતા
અને કે અહીંથી બોલાવજો, પરમ ગુરુનું પારાયણ તો કરવાનું જ. તો આ બધો લાભ એમને જ મળે. એમને કહેલું હોય ને, આપણે પછી આપણા માટે કર્યું છે. એમણે એટલા માટે કહ્યું છે કે અમારી પાછળની પેઢીને બસ છેલ્લા જતા જતા લાભ આપી દો. એને જેટલું લેવું હોય એટલું આમાંથી લઈ લે. મિલકત તો લઈ જ લેશો, ત્રણેય ભાઈ હરખા ભાગે, પણ આમાંથી કેટલું લેવાનું છે? અસલી ખજાનો તો આ આપીને ગયા છે, અને આ સારું કર્મ કરીને ગયા છે. એના માટે તો કોઈ નિશ્ચિત થઈ જાય માનવ જન્મ, પરમ ગુરુનું શરણ. તો આપણે એવી શરણાગતિ લેવાની છે કે કદાચ મુક્તિ ન થાય તો ફરી માનવનું જીવન મળે અને સદગુરુનું શરણ મળે, એમની ભક્તિ મળે. બસ બીજું કંઈ ના જોઈએ. બાકી જે મળશે બધું છોડવાનું. અને કોઈને જોઈએ કે આની પાસે આ છે ને સુખી છે, બ્રહ્મમાં રહેવાનું નહીં. એ ન હોય તોય આપણે જીવીએ છીએ, સુખી છીએ. આજે અમેરિકા સામે લડાઈ ચાલે છે, તો એક વિદેશી કંપની છે ત્યાંની, તો કોકા કોલા, આપણા વડીલોએ કોકા કોલા પીધા હતા, તો અત્યારે ન પીવે તો ના જીવાય. આપણા દેશને કંઈ જ ના થાય, પણ આ તો એક આદત હોય એટલે લોકોને તકલીફ થતી હોય કદાચ. બાકી તો એના ઉપર બેન લગાવી દીધું તો એને નુકસાન થાય, આપણે તો ફાયદો છે ના પીવે એટલો. હું તો કહેલું જેટલી સમાજને નુકસાન કરતી વસ્તુ હોય ને એને તો બેન કરવી જ જોઈએ. આવો મોકો મળી જાય ને તો સારું કામ થઈ જાય. પણ ઘણા લોકો છે ને, કોરોનાની અંદર ઘણું બધું ના મળ્યું તો ચલાવી લીધું, પણ ફરી કોરોના ગયો ને તો પાછું ચાલુ કરી દીધું. તકલીફ એ છે, ખોટી વસ્તુઓ જે પકડી છે ને એ જ આપણને દુખી કરે છે. તો કરુણાસાગર બાપજી અનેક જીવોને ધણીના ધામમાં મોકલી દીધા છે. એ આપણું કલ્યાણ કરવા માટે આવ્યા છે. તો આ દાદાએ, ઈશ્વર દાદા ને નામે બહુ સારું રાખ્યું છે એમના માતા પિતાએ, ઈશ્વરભાઈ. એમના 3 દીકરાઓ છે, રજનીભાઈ, ભરતભાઈ અને ઉમંગભાઈ. અહીંયા પરમ ગુરુએ ઉમંગ શબ્દ આ સ્તુતિમાં લખ્યો છે. ઉમંગ નહીં નભ ઘનન ગરજન. ઉમંગ જીવનનો આનંદ, એ પણ બહુ સરસ નામ છે. પણ વિશેષ તમારા માટે પરમ ગુરુના આશીર્વાદ છે કે તમારા પરિવારની અંદર આ સંસ્કાર મળ્યા છે અને તમે એમની દીક્ષા ગ્રહણ કરી અને એના શરણાગત થઈ અને એના આશીર્વાદ લઈ લો તો આ જીવન તમારું સફળ થઈ જશે. પરમ ગુરુ દર્શન આપવા માટે આવ્યા છે. એના દર્શન માત્રથી આપણા દુઃખ દૂર થઈ જશે. એનું ભજન કરીશું તો જન્મ મરણના ચક્રમાંથી છૂટી જઈશું. ગુરુ મહારાજ મંત્ર આપે છે આપણને. આ મંત્ર છે ને અમૂલ્ય છે. આ મંત્ર ચિંતામણી જેવો છે. તમે જે ચિંતવન કરો તે પ્રાપ્ત થાય. તો આપણે સંસારની જે સમસ્યાઓ છે, આપણે કહીએ કે મારે આ કામ કરવું છે, તો સંસારની અંદર તો બધી વિધિઓ અલગ અલગ હોય છે, અલગ અલગ મંત્ર હોય છે દેવોના. કરુણાસાગર મહારાજે એક જ મંત્ર આપ્યો છે. બધા જ કાર્યો તમારા આ એક મંત્રથી થશે. બાકી બધી જ વિધિ જુદી. બ્રાહ્મણો તમને કહે છે તમને શું તકલીફ છે તો આ કરાવવું પડશે. જ્યોતિષ પાસે જાઓ તમે, તમને શું નડે છે એની વિધિ શું, તો આ કરાવવું પડશે. પછી બીજી તકલીફ હશે તો કંઈક બીજી વિધિ કરાવશે. તમને પિતૃઓ નડે છે, તમે નારાયણ બલિ કરાવો. પરમ ગુરુ કહે છે તમારે કોઈ બલિ કરવાની જરૂર નથી. એક મંત્ર તમને આપું છું, આ મંત્રનો જપ કરશો બધા જ કાર્યો સિદ્ધ થશે. અને છેલ્લું કાર્ય છે આપણું આત્મકલ્યાણનું કાર્ય, જન્મ મરણના દુઃખમાંથી છૂટવાનું કાર્ય. એ કરવાનું છે જેના માટે બીજો કોઈ મંત્ર નથી. કારણ કરુણાસાગરનો મંત્ર શું છે તો કે એ આપણે આપણી ઓળખાણ કરાવે છે કે આપણે કોણ છીએ. અને આપણી જે દિવસે ઓળખાણ થઈ ગઈ તે દિવસે પછી આ જન્મ મરણ રહેશે. આપણે એમ માનીએ છીએ કે હું શરીર છું એટલે જન્મવાનું મરવાનું. શરીર છે તો જન્મવાનું. આ જીવ દશા છે, દેહ દશા છે. એનાથી થોડા ઉપર જાય, થોડા ધર્મ કાર્ય કરે તો થોડો ભક્તિ ભાવ આવે, તો દેહ દશામાંથી મુક્ત થઈને જીવ દશામાં આવે, થોડા ભજનાનંદી બને. એનાથી કોઈ ઉપર જાય તો શિવ દશામાં પ્રવેશ કરે, એ યોગનો આનંદ કરે છે. એનાથી ઉપર જાય તો
એ બ્રહ્મ દશા પ્રાપ્ત કરે, એ બ્રહ્માનંદને પ્રાપ્ત કરે છે. અને એનાથી ઉપર પરમ ગુરુ લાવ્યા છે આપણા સ્વરૂપનો લક્ષ્ય. આજ સુધી દુનિયામાં જે લક્ષ્ય છે, બ્રહ્મનો લક્ષ્ય છે, એ બ્રહ્માનંદ સુધી પહોંચાડે છે. એનાથી ઉપર આપણું સ્વરૂપ બ્રહ્મથી ન્યારું છે. એની ઓળખાણ પરમ ગુરુએ આપણને કરાવી છે. તો એ લક્ષ્યની પ્રાપ્તિ આપણને થઈ જાય એ કઈ સહેલું કામ નથી. કોઈને આપણે કહીએ તમારે દીક્ષા લેવી, પણ કોઈ તૈયાર નહીં થાય. કોઈને કે લગ્ન કરવા, તો હા, ઊંઘમાં પૂછો ને તો આ પાડી દેશે. એમાં તો જલ્દી ઉતાવળ કરે છે લોકો, ઉંમર પહેલા જલ્દી ઉતાવળ કરે છે. કરવા જેવા કામો છે ને જીવનમાં રહી જાય છે. પરિવાર એની ચિંતા કરવી જોઈએ. આપણા બાળકોને ઉંમર થાય તે ભણાવવા જોઈએ, એને શિક્ષણ આપવું જોઈએ. એ જ રીતે સંસ્કારની શરૂઆત પણ એની ભણવાની ઉંમરથી જ થાય છે. પરમ ગુરુએ બહુ સરળ આજ્ઞાઓ આપી છે પરિવારના સંસ્કાર માટે. આજે ઘણા પરિવારો પરમ ગુરુના જ્ઞાનથી, સત્સંગથી જાગૃત છે અને એમની આજ્ઞાઓ પાળીને સંસ્કાર સંપન્ન છે. એ પતિ પત્નીમાં ક્યારેય ઝઘડો ના થાય, કારણ કે એમની પાસે આધ્યાત્મિક સમજ છે. એ ક્યારેય નહીં લડે, કારણ કે વસ્તુ માટે શું લડવાનું? પતિ અને પત્ની તો પ્રેમના પ્રતીક છે, અને લડવાનું શું હોય? તો પિતા પુત્રને લડવાનું હોય, બે ભાઈને લડવાનું હોય, ક્યાંય લડાઈ આવતી જ નથી. પણ એ સદગુરુની કૃપા હોય, એમનું જ્ઞાન હોય, એની સમજ હોય, તો જ આ ઝઘડા દૂર થાય છે અને એકબીજાને મદદરૂપ થાય છે. તો એ જ્ઞાન દિવ્ય પરમ ગુરુ આપણને આપવા માટે આવ્યા છે. અને કહે છે કે તિલક ભાલ વિશાલ લોચન અધુર અનોપમ શોભિતમ નિજાનંદ ઘનશ્યામ મુરત સંત જન કે મન લોભિતમ. પરમ ગુરુના કપાળમાં ભાલ તિલક છે, દિવ્ય ચિહ્ન છે, અને આપણને સૌને આજ્ઞા આપે છે. દીક્ષિત જે શિષ્ય સમુદાય હોય એને આજ્ઞા આપે છે કે તમે તિલક કરજો, એનાથી તમને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થશે. ભાલ તિલકનો અદ્ભુત મહિમા છે. એક સંસ્કારનું પ્રતીક છે, પરંપરાની ઓળખ છે, અને પ્રકૃતિ સ્થાન ઉપર કરવામાં આવે છે. તો અહીંયા પ્રકૃતિ છે બહુ સંચળ છે, એટલે પ્રકૃતિ ઉપર તિલક કરવાનું હોય છે. કોઈ પણ ચંદન કંકુથી જે કોઈ કરતા હોય, તિલક અહીં ઉપર તો ના હોય, ત્યાં તો સેથો આવી જાય ને પાછો. જે આ બે ભ્રમર છે એની મધ્યમાં થી આપણું જે કપાળ હોય છે એ ભાલ તિલક આપણે કરવાનું હોય છે. તો પરમ ગુરુના સ્વરૂપમાં પણ સુંદર ભાલ તિલક શોભાયમાન છે. આ એક શણગાર છે, આપણા જીવનની શોભા છે. આપણે હોઈએ ને એના કરતા શણગાર પહેરીએ ને તો વધારે સુંદર લાગીએ છીએ ને. એમ કપાળમાં ખાલી તિલક કરો ને, તમારી શોભા વધી જાય. અંદરથી તમારા વિચારો પણ બદલાઈ જશે, તમારું જીવન બદલાઈ જશે, પછી તમારા જીવનની શોભા પણ બદલાઈ જશે. માત્ર કપડા પહેરવાથી જ આપણે શોભા વધતી નથી, કે દાગીના પહેરવાથી જ નહીં, પણ જીવનમાં સદગુણ પણ આવવા જોઈએ. એના આ સંસ્કાર છે. તિલક એ તો માત્ર શરૂઆત છે, પણ એક કાર્ય કરીએ પછી બીજું કાર્ય કરીએ. બાળકને તમે તિલક કરી આપો, તમે કરશો ને તમારા બાળકો પણ કરશે. પણ જો આપણે નહીં કરીએ તો બાળકોને કેવી રીતે પ્રેરણા મળશે? અને અત્યારનો સમય એવો છે ને, લોકોને શરમ આવે. નાના હોય ને, બિલકુલ સમજતા ના હોય ત્યારે કરે, પણ થોડા સમજતા થઈ જાય ને પછી, એમાં ખાસ કોલેજમાં જાય ને પછી બંધ થઈ જાય, પછી જ બધા નાટક શરૂ થઈ જાય. એટલે આ વસ્તુ સાથે રાખે ને તો એ સલામત રહેશે. આ લક્ષ્મણ રેખા જેવું કામ છે તિલકનું. એની અંદર રહ્યો ને ત્યાં સુધી સલામત, બહાર નીકળ્યા એટલે કામ પતી ગયું. કેટલાય રાવણ ફરે છે. પેલા તો આપણા વિચારોને જ એ ભ્રષ્ટ કરે છે. વિચારો ભ્રષ્ટ થયા એટલે સમજવાનું કે ધીમે ધીમે આપણો વ્યવહાર ને વર્તન પણ ભ્રષ્ટ થઈ જશે. એટલે ગુરુ મહારાજના કપાળમાં સુંદર ભાલ તિલક છે. એના સ્વરૂપની અતિ સુંદરતા એ તિલકથી દેખાય છે. તિલક ભાલ વિશાલ લોચન, એમની આંખો કેવી છે?
વિશાળ. વિશાળ એટલે કઈ આમ સાઈઝમાં બહુ મોટી હોય એટલે જ વિશાળ ના કહેવાય, જે આખા વિશ્વનું દર્શન કરે છે. આપણી પાસે જેવી દ્રષ્ટિ હોય એવી આપણી આંખો છે, તો મહાપુરુષોની આંખો વિશાળ હતી, એમની દ્રષ્ટિ દિવ્ય હતી. સમડી છે ને ઊંચી આકાશમાં ઉડતી હોય ને, એની આંખો ભલે ઝીણી હોય પણ દ્રષ્ટિ એની આંખે આ પૃથ્વી પર બધું દેખાતું હોય છે. નાનામાં નાનો જીવ પણ નીચે એને દેખાતો હોય, ઉપરથી ફડાક દઈને નીચે આવી જાય. તો આપણી દ્રષ્ટિ વિશાળ હોવી જોઈએ. તિલક ભાલ વિશાલ લોચન અધુર અનોપમ શોભિતમ. ગુરુ મહારાજને જે હોઠ છે ને એની પણ એક શોભા છે. માણસ મધુર બોલે ને એના હોઠની એક શોભા હોય છે. અત્યારે તો હોઠ ઉપર લાલી લગાવે તો સુંદર દેખાય, આપણે એમ માને કે આનાથી આ સુંદર દેખાય. આ ગુરુ મહારાજના હોઠ પણ એવા સુંદર દેખાય છે, એની અંદર જાણે કે ઉગતા સૂર્યની લાલીમાં હોય ને એવી સુંદરતા છે. પણ વિશેષ સુંદરતા એમાંથી જે વાણી નીકળે છે ને દિવ્ય, એ કલ્યાણ કરનારી છે. એનાથી જે મુવમેન્ટ થાય ને એ સુંદર લાગે છે. માણસ જેટલું સારું બોલે, સાચું બોલે, ઉપયોગી બોલે ને એટલું જ એનું મુખડું સુંદર લાગતું હોય છે, એનો ચહેરો પણ હસતો હોય છે. હોઠ ઉપર ખાલી લાલી લગાવવાથી સુંદર ના દેખાય, હસવા તો જોઈએ ને થોડા. બ્યુટી પાર્લરમાં જઈને આવે ને મોઢું ચડાવીને બેઠા હોય, તમે સતકેવલ સાહેબ કહો તો એ બોલે નહીં. હવે કઈ રીતે સુંદર લાગે? માણસ લાલી ન કરે ને હસતો હોય ને માણસ સુંદર દેખાય છે. જરૂર છે આ હોઠોની અંદર હાસ્યની. ગુરુ મહારાજનું મુખડું સદાય પ્રસન્ન છે. સદા પ્રસન્નમ શુભસાર સાયા વિરાજતે ચારુતર પ્રદેશે સમસ્ત તેજોમય વિશ્વરૂપમ પુનાતુમ શ્રી ગુરુપાદ પદ્મમ પુનાતુમ શ્રી ગુરુપાદ પદ્મમ. એના જીવનમાં તો કોઈ દુઃખ જ નથી તો હસતા જ રહે ને. આપણા તો મોઢા કેમ બગડે છે? ઈચ્છા પ્રમાણે ન થાય તો મોઢું બગડી જાય, દુઃખ આવે તો આપણે રડીએ. પણ જ્યાં સદાય પ્રસન્નતા છે એવું સુંદર દિવ્ય સ્વરૂપ છે પરમ ગુરુનું, એના આપણે દર્શન કરીને આપણી દ્રષ્ટિને દિવ્ય બનાવવાની છે. આપણા દુઃખોને આપણે ભૂલી જવાના છે. આપણું મન પ્રસન્ન થઈ જાય. સુંદરતા જોઈને માણસ દુઃખ ભૂલી જાય છે ને એનું મન પ્રસન્ન થઈ જાય. તો આ બધી દુનિયાની સુંદરતા આપણને ગમે છે, જેને જોઈને આપણું મન ખુશ થાય છે. આપણા નાના બાળકોને આપણે ફરવા લઈ જઈએ, સારી સારી વસ્તુઓ બતાવીએ, તો મોબાઈલમાં પણ એવું સારું સારું જોવે તો માણસ ખુશ થઈ જાય, પણ કચરો જોવે તો દુઃખી પણ થઈ જાય. એટલે એમાંય વ્યસનો છે. કુસંગ જો થઈ જાય અને એની સાવધાની ન રાખે, સંસ્કાર નહીં હોય, સમજણ નહીં હોય, તો એનું મન ભટકી જશે. પરમ ગુરુનું સુંદર સ્વરૂપ, એના જે હોઠ છે અદ્ભુત સુંદર દેખાય છે. નિજાનંદ ઘનશ્યામ મુરત. પરમ ગુરુનું ઘનશ્યામ સ્વરૂપ છે ને નિજાનંદ આપનારું છે. સંસારના કોઈ શરીરની અંદર એવો આનંદ નથી, ભલે સુંદર હોય, આપણને ગમતું હોય, પણ એના સામે બેસીને તમે બેસી જ રહેશો, કેટલા કલાક બેસશો? સુંદર હશે તો પણ. કોઈ પણ વ્યક્તિ સુંદર હોય, એ આપણને ગમે સુંદરતા, તો તમને સમાધિ લાગશે એના સામે બેસીને? તમે થોડી વાર જોઈ રહેશો, કલાક, અડધો કલાક, 2 કલાક, 4 કલાક, પછી તો થાકવાના તમે. અને એ ચહેરા તો કઈ કાયમ સુંદર રહેવાના? એ ક્યારેક તો મોઢા બગડે છે લોકોના, અને એ ચહેરાઓ ક્યારેક અવસ્થા બદલી દેશે ત્યારે બદલાઈ જાય છે. સંસારની સુંદરતા હંમેશા નથી. જ્યારે ગુરુ મહારાજના સ્વરૂપની સુંદરતા જોઈને આપણે એની અંદર સુરતા પરોવી અને નિજાનંદની પ્રાપ્તિ કરવાની છે. આ કોઈ સામાન્ય સ્થૂલ ચહેરો નથી. એના એક એક અંગની અંદર દિવ્યતા છે. આંખોમાં એમની દ્રષ્ટિ આપણા ઉપર પડે ને આપણું કલ્યાણ થઈ જાય એવી એમની દ્રષ્ટિ હોય છે. એમના મુખમાંથી નીકળતી વાણી આપણું કલ્યાણ કરનારી હોય છે. એમનો હાથ આપણા માથા પર મૂકી દે ને તોય આપણું કલ્યાણ થઈ જાય.
આવા દરેક અંગોની અંદર દિવ્ય ગુણો છે, એના આપણે દર્શન દિવ્ય ભાવથી કરવાના છે, નહીં કે આ કોઈ સામાન્ય આકૃતિ છે કે મૂર્તિ છે. એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, દિવ્ય વિભૂતિ લઈને આવ્યા છે, દિવ્ય સ્વરૂપે પ્રગટ થયા છે, અને આજે પણ એ દિવ્ય ભાવથી જ આપણે દર્શન કરવાના છે. અને એનું જ્ઞાન પણ દિવ્ય છે. તમે સાંભળશો ને તો દિવ્ય દ્રષ્ટિ આવશે, અને એ દ્રષ્ટિથી તમે જોશો તો એની દિવ્યતાના અનુભવ થશે. જે અનુભવ નારણદાસજી મહારાજ શ્રી એમની હયાતીમાં કર્યો છે, એ આજે આપણે ફોટો સ્વરૂપ હોય કે મૂર્તિ સ્વરૂપ હોય કે આપણી પાસે જ્ઞાનની સમજ હોય, એ આ બ્રહ્માંડની અંદર એનું વ્યાપક સ્વરૂપ છે. અને પછી તો આ દુનિયા આખી છે ને, એની અંદર બધે જ એમનું સ્વરૂપ આપણને દેખાશે. નહીં તો એને આપણે નથી જોઈ શકતા, અને આ દુનિયાની ગંદકી આપણને દેખાય છે તો આપણે દુઃખી થઈએ છીએ, એના પ્રભાવમાં આવી જઈએ છીએ. તો નિજાનંદ ઘનશ્યામ મુરત સંત જન કે મન લોભિતમ, આવા દિવ્ય પુરુષના દર્શન માટે સંતો અને ભક્તોનું મન વારંવાર લોભાયમાન થાય છે. આપણા ઘરની અંદર આપણે બેઠા હોઈએ ને, તો ઘરમાં આપણે ગુરુ મહારાજનું સ્વરૂપ રાખ્યું હોય, તો તમે વારંવાર ટીવી સામું જોયા કરશો કે એમના સ્વરૂપ સામું જોયા કરશો? બે વસ્તુ સામી છે. લોકો છે ને ઘરમાં ટીવી માટે છે ને એ મોટી જગ્યા મૂકે છે, હવે તો બંગલા બનાવીને. નાનું ટીવી હોય ને એમાંથી આવડું ટીવી લાવે છે, આપણા હાથે ઓછા પડે, એના માટે આખી દિવાલ હોય, એના માટેનું સ્પેશિયલ ફર્નિચર હોય, અને એની સામે બેસી રહે છે, એને કોઈ લાભ મળવાનો. પણ એટલી મહત્તા જો આપણા ઘરમાં ગુરુ મહારાજનું પૂજાનું જે સ્થાન હોય, મંદિર હોય, એને એટલું સુંદર બનાવીએ કે આપણે એની સામે બેસવાનું આ મન થઈ જાય, અને પછી એનું આપણે સ્મરણ કરીએ તો આપણને શાંતિ મળશે. થોડું ધ્યાન કરીશું, તમારી દરેક સમસ્યાનું સમાધાન એના ધ્યાનમાં છે. અભ્યાસ કરજો. તમને કે મારે મુશ્કેલી છે, 5 મિનિટ 10 મિનિટ એના મંત્રનો જપ કરીને ધ્યાનમાં બેસો, તમારા જીવનમાં જે સમસ્યા છે એનું સ્મરણ પણ થશે અને એનું સમાધાન પણ મળશે. આ ચમત્કાર છે, આ એમની કૃપા છે. એ કંઈ કહેવા નહીં આવે, પણ આપણે એની આજ્ઞા પાડીએ છીએ તો આપણે અંતરિક્ષમાંથી આપણા હૃદયની અંદર પ્રેરણા કરશે. આનું સમાધાન આ છે. એટલે પરમ ગુરુના દર્શન કરવા માટે સંતો અને ભક્તોના મન લોભાયમાન થાય છે. અને હંમેશા દરેક વસ્તુ જે સુંદર હોય ને એને જોવાનો એક લોભ હોય છે આપણને. સારી વસ્તુ હોય, સારી વ્યક્તિ હોય, સારી કોઈ પણ ચીજ હોય, આપણને ગમે છે. એક નાનું ફૂલ ખીલેલું હોય ને, સુંદર દેખાતું હોય ને, આપણને ગમે છે. પણ હાજે તો એ કરમાઈ જવાનું છે. આ સંસારની સુંદરતા તો કાયમ રહેવાની નથી. એટલે સંસારની સુંદરતા આપણને ગમે છે. જ્યારે અહીંયા ગુરુ મહારાજના સ્વરૂપની જે સુંદરતા છે, દિવ્ય છે, એને તમે એક નજરથી જોઈ રહો ને તો ધીમે ધીમે તમારું મન શાંત થઈ જશે, દિવ્ય અનુભૂતિ કરશે, તમારી સમસ્યાઓનું સમાધાન થશે. એવું એનું દિવ્ય સ્વરૂપ છે. એટલે વારંવાર દર્શન કરવાની ઈચ્છા થાય. અહીંયા આપણે બધું જોતા હોઈએ, પણ આપણી વધારેમાં વધારે દ્રષ્ટિ એના સ્વરૂપમાં લાગે. બાકી કઈ જોઈશું તો સામાન્ય દ્રષ્ટિ આપણે એકવાર જોઈ લીધું તો જોઈ લીધું, પણ પછી વધુ વારંવાર એને જોયા કરવાથી મળવાનું કઈ નથી. કોઈ હેરસ્ટાઇલ હારી કરીને આવ્યા હોય તો લોકો જેની જટાને જોયા જ કરશે, પણ કઈ મળવાનું નથી. માથાના વાળ છે, એને કલાથી બાંધ્યા છે એટલે આપણને ગમે છે. બાકી તો વાળની અંદર કઈ જ સાર નથી. જ્યારે પરમ ગુરુનું સ્વરૂપ આપણને વારંવાર દર્શન કરવાથી આપણી દ્રષ્ટિને દિવ્ય બનાવે છે, આપણી દ્રષ્ટિના વિકારો છે ને એને દૂર કરી દે છે. આ મોટો લાભ છે. જ્યારે સંસારનું અવલોકન તમે કરશો તો જે વસ્તુ સુંદર હશે, પ્રકૃતિની છે, ધીમે ધીમે આપણા મનની અંદર વિકાર પ્રગટ કરી દે છે. એનું આકર્ષણ થાય છે, એ આપણા માટે વિકૃતિ બની જતું હોય છે. વિવેક દ્રષ્ટિથી એને નિહાળીએ અને ભગવાનનું જો ચિંતન થાય તો લાભ છે કે ભગવાને આ કેવું બધું સુંદર બનાવ્યું છે. પણ મોટા ભાગની સુંદરતાની અંદર માણસ લોભાઈ જાય છે,
અને એની પાછળ પાગલ પણ થઈ જાય છે. એને મેળવવા માટે સુંદરતાનું દર્શન કરવાનું છે, એની સાથે વિવેક રાખવાનો છે, ઉપયોગ કરવા માટે. બસ સુંદરતા એ સુંદરતા છે, તો તમે બસ જ્યારે સુંદરતાનું દર્શન થાય ત્યારે અવલોકન દિવ્ય દ્રષ્ટિથી કરી લો. બસ એ જ લાભ છે. અનૈતિક રીતે કોઈ મેળવવા પ્રયાસ કરશે. આજે અનીતિ ભ્રષ્ટાચારને શું છે? બસ માર જોઈએ છે. એટલે તારા અધિકારમાં હોય એટલું તું મેળવ ને, એ તને સુખ આપશે. અનીતિથી મેળવેલું ધન પણ સુખ નહીં આપે, કે કોઈની સાથે તું અનીતિથી સંબંધ જોડીશ એ પણ સુખ નહીં આપે. એટલે વિવેકથી માણસ આ જગતમાં જીવે ને તો જીવવાનો આનંદ મળશે. અને ખાસ કરીને ગુરુના શરણમાં જાય તો જ આપણું કલ્યાણ છે. નહીં તો ફરી માનવનો જન્મય મળવો મુશ્કેલ છે. તો અહીંયા નારણદાસજી મહારાજ શ્રી બે હાથ જોડીને પરમ ગુરુના શરણમાં પ્રાર્થના કરે છે. સેવક ભાવે પાણ જોડી શિર નાય સેવક, દાસ નારણ કરે વિનંતી. આપણે બધા જ વિનંતી કરીએ. નારણદાસજી મહારાજ શ્રીના અનુભવ અને એની વાણી દ્વારા આપણને આ બધું શીખવા મળે છે. આ બધું ભાવ પ્રગટ થાય કે આ રીતે આપણે પ્રાર્થના કરવી જોઈએ, આવી રીતે આપણે ભક્તિ કરવી જોઈએ. અને ભગવાન પાસે માગે છે, માગવાનો આપણો અધિકાર છે. કે નાનું બાળક એની મા પાસે માગે એની જરૂરિયાત, એમ આપણે પણ પિતા પાસે માગી શકીએ, જે આપણો અધિકાર છે. અને બીજું આપણે જરૂરી હોય એ પણ યાદ રાખવાનું, આપણું જરૂરી હોય. બિનજરૂરી ચીજો માગવાનો કોઈ અધિકાર નથી. કોઈ ગરીબ માણસ હોય, એમનો છોકરો એની પાસે ગાડી માંગે તો ક્યાંથી કાઢવાની? અને એને પાછી જરૂરી હોય તો કામનું છે, ના જરૂર હોય તો એ પણ માગવી. તો અહીંયા માગું પ્રેમ ભક્તિ ચરણ સેવા. શું માગ્યું? પ્રેમ ભક્તિ. ભક્તિ પ્રેમથી થાય છે. ભગવાન પાસે પ્રેમ માગો અને એ પણ ભક્તિ કરવાનો અને એમના ચરણની સેવા. આપણને અખંડ પ્રાપ્ત થાય. સવારે ઉઠો, નાહી ધોઈ એમની પૂજા કરો, એમની પ્રાર્થના કરો, એમની આજ્ઞા પ્રમાણે પૂજન કરો ને તિલક કરો, એમને આજ્ઞા પ્રમાણે મંત્રનો જપ કરો, અને પછી એમણે આપેલા ગ્રંથો છે, સમય મળે ત્યારે અધ્યયન કરો. આપણા બાળકોને પણ એ જ્ઞાન આપો. પણ આપણે એવી કોઈ વ્યવસ્થા જ નથી કરતા કે ઘરમાં બધા જ લોકો પૂજા પાઠ ને પ્રાર્થના કરે. આપણે તો ઘરમાં એક કરી લઈએ બધા જ ચાલે, બાકીના બધા ફરે. એક વ્યક્તિ કરે ને બીજા બધા, તો એ રીતે સંસ્કાર નહીં મળે. પણ એક પરંપરા હોય. હું તો એમ કહું છું, બધા બધી સમય એક સાથે ના બેસી શકે, પણ દરેકને જે જે સમય હોય અને દરેકની ઉંમર પ્રમાણે, દરેકની સમજ પ્રમાણે, દરેકની અનુકૂળતા પ્રમાણે થોડું થોડું કરે. બધાએ કરવું જોઈએ, એ મહત્વનું છે. અને અઠવાડિયામાં એકવાર સાથે બેસીને કરો ને. ટીવી કઈ જોવાનો નિયમ હતો કે આપણે સાથે બેસીને ટીવી જોઈશું? એ તો બધી ધીમે ધીમે બધું થઈ જાય છે. એમ આમાં પણ જેટલી અનુકૂળતા આવે કે આજે બધા ઘરે છીએ તો સાથે બેસીને પ્રાર્થના કરીશું. જેમ આજે આ પ્રસંગ હતો રૂડો, તો આપણે અહીંયા પ્રાર્થના કરી. આવું લગ્નના સમયે રાખે તોય કરે, વાંધો નહીં. લગ્નમાં સંધ્યા થાય, બધાને બેસાડી દે કે હાલો બધા પ્રાર્થના કરીએ 15 જ મિનિટ, તો એક સંસ્કારની પરંપરા ઊભી થાય. પછી બધાના માટે ભોજન છે, ચાલો બધા ભોજન પણ, અને પછી ગરબા રાખો તો ગરબા રમવાના. પણ એક પ્રાર્થનાનો જે સમય છે એ આપણે રાખતા, એને મહત્વ નથી આપતા. સામાજિક રીતે બધું થાય, પણ ખરેખર આ પરંપરાઓ આ પ્રસંગોની અંદર રાખવાની જરૂર છે. જેમ આજે પ્રાર્થના કરી, ભલે વહેલી ના કરી તો મોડી કરી, પણ કરી ખરી તો એક સંસ્કાર બધાને મળે, પવિત્ર પાઠ થાય, તો એનો એને લાભ મળે છે. જેટલું તમે કાર્ય કર્યું છે એનો લાભ મળે છે. તો આપણા ઘરની એક નાની પરંપરા તો આપણે કરી શકીએ કે હું કરું છું તો મારા બાળકો પણ થોડું થોડું કરે. સમયની અનુકૂળતા આવે ત્યારે વધારે કરે, સમજણ આવે ત્યારે વધારે કરે. બે રીતે વધારે થાય, એક સમય હોય તો થાય અને બીજી સમજણ હોય તો થાય. તો એ રીતે આપણે આપણા ઘરની અંદર પૂજા, પ્રાર્થના, તિલક, મંત્ર જપ, આની પરંપરા ચલાવવી જોઈએ. બધા જ લોકો આ ક્રિયાઓ કરે. એક ગ્રંથ વાંચન, એક ગ્રંથ રાખવો જોઈએ અને એનું અધ્યયન આપણે 15 મિનિટ કરવું જોઈએ. બધા સાથે મળીને કરીએ તો પણ સારું, નહીં તો અઠવાડિયામાં એકવાર અડધો કલાક કરીએ તોય આપણા ઘરની અંદર એક પરંપરા હશે તો આપણને ઘણું બધું જ્ઞાન મળી જશે.
તો પરમ ગુરુએ આપણને અમૂલ્ય ભેટ આપી છે, આપણે એના શરણમાં આવ્યા છીએ, છતાંય જો આપણને કંઈ ખબર ના હોય તો સમજવાનું કે આપણા બાપાનો ખજાનો છે પણ આપણને કશું મળ્યું. પરમ ગુરુએ ખજાનો આપ્યો છે અને ખજાનાના માથે બેઠા એક ભિખારી હતો ને, ટેકરી ઉપર બેઠો હતો, ભીખ માગે, આખી જિંદગી ભીખ માગીને મરી ગયો. પછી એક રાજાની સવારી નીકળી. રાજા એ છે ને એ બેઠો હતો ને એની જગ્યાએ જ ખોદ આવ્યું કે આને અહીંયા જ કે છે અંતિમ ક્રિયા કરાવો. તો એને ખોદ્યું ને થોડું ઊંડું, તો અંદરથી એક રત્નજડિત સિંહાસન નીકળ્યું. હવે આ અભાગ્યો આખી જિંદગી સિંહાસન, રત્નજડિત સિંહાસનના માથે જ બેઠો બેઠો ભીખ માંગતો હતો, પણ એના ભીતરની અંદર આ સિંહાસન હતું એને ખબર હતી. એમ આપણા જીવનમાં આ ખજાનાઓ પડ્યા છે, પણ એનાથી આપણે અજાણ છે. સદગુરુ આપણને ખજાનો આપવા માટે આવ્યા છે. આપણી અંદર ભંડાર ભર્યા છે. એ જ્ઞાનની ચાવી આપશે ને, એ તાળું ખુલી જાય ને, તમે ધનવાન બની જશો, તમારું ભાગ્ય ખુલી જશે. અને નારણદાસજી મહારાજ કહે છે કે મારે તમારા ગુણગાન ગાવા છે, યશ ગાવા અનુભવ ગતિ, અને મારે તમારી અનુભવની ગતિ પ્રાપ્ત કરવી છે. એટલે મને પ્રેમ આપો, ભક્તિ આપો અને આપના ચરણની સેવા આપો. બસ અમારું અહોભાગ્ય છે કે જન્મો જન્મ આપનું શરણ મળે, બીજું કઈ નહીં. હું તો માગું કૈવાલ પ્રભુ એટલું રે, એ મારી શ્રદ્ધા છીનવ થાય. હું તો માગું કૈવાલ પ્રભુ એટલું રે, મનખો માયાની માળા ફેરવે રે. વાતો કરતા કોઈ શીખવાડવું પડે? હમણાં કહું જય વિરી બોલા, મને નહીં ફાવે, આજ આવી જાય છે, પણ વાતો કરતા બધા શીખી ગયા. તો આ આપણે શીખવાનું છે સારું કામ. એ રાત દિન માયાના ગુણ લાગાય, હું તો માગું કૈવાલ પ્રભુ એટલું રે. કોઈ બીજા મહાપુરુષે ગાયું છે, આ સંત તુલસીદાસજીનું ભજન છે. બહુ સુંદર ભજનો બનાવ્યા છે, અને મારી કોઈ એવી કથા ના હોય કે એનું ભજન મેં ગાયું ના. અને બધા જ પરમ ગુરુના ગ્રંથોનો સાર એમણે બધા ભજનોની અંદર સમાયો છે. એટલે ભજન દ્વારા પણ આપણને પરમ ગુરુનું જ્ઞાન મળી જાય, સમજણ મળી જાય, એવા એમના ભજનો છે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એટલું માગું છું. બસ એ જ માગો કે ભક્તિ કરતા કરતા મારું શરીર છૂટી જાય. તો જીવનભર આપણે ભક્તિ કરી હોય તો ને, નહીં તો ઓ બાપા ઓ માડી જ કરવાનું ને. મરતી વખતે તો એ માયા યાદ આવે કે આનું શું થશે, હગા યાદ આવે આનું શું થશે. તું અત્યારે તારું વિચાર ને, તારું શું થશે. પણ જીવનમાં ભક્તિનો બહુ મોટો લાભ છે, આપણું જીવન સફળ થઈ જાય. અને પરિવાર છે ને એ પણ સુખી રહે છે. જેટલો માણસ ધર્મમય જીવન જીવે છે, સુખ દુઃખ આવે છે. ઘણી વાર લોકો એમ મૂલ્યાંકન કરે, આ ભક્તિ નથી કરતા તોય બંગલામાં રહેશે, અને આ ભક્તિ કરે છે તો એને કઈ સારું મકાન ના થયું. પણ બંગલામાં કેટલો સુખી છે ને આ ઝૂંપડામાં કેટલા સુખી છે એનું મૂલ્યાંકન કરો. એવું નથી બંગલામાં બધા જ સુખી છે. જેની પાસે ધર્મ છે, જેની પાસે સમજ છે, એ બધી જગ્યાએ સુખી છે. બંગલામાં સુખી છે, બધા બંગલામાં દુઃખી છે એવું નહીં. પણ બંગલો હોય એટલે બધું સુખ હોય એવું નથી. બંગલામાં લોકો આપઘાત કરે છે, એમાંય લોકો ઝઘડે છે, એમાંય છૂટાછેડા થાય છે, એમાંય સમસ્યાઓ છે. એટલે આપણે પરમ ગુરુના શરણમાં રહીએ, એમની ભક્તિ કરીએ, આપણા બાળકો સંસ્કાર સંપન્ન બને, એ જ આપણે માગવાનું છે. ભગવાન આપણને જે કંઈ આપે ને, તન મન ધન, એનો આંશિક ભાગ એટલે 10મો ભાગ પણ આપણે ધર્મ કાર્યમાં જોડવું જોઈએ. શરીર આપ્યું છે તો સેવા કરવી જોઈએ, મન આપ્યું છે તો સ્મરણ કરવું જોઈએ, અને ધન આપ્યું છે તો ત્યાગ કરી અને ધર્મ કાર્યમાં વાપરી અને આપણે એનો લાભ લેવો જોઈએ. તો આપણું જીવન સફળ થશે. તો અહીંયા આજે કૈવલધામવાસી ઈશ્વરભાઈ પાવન સ્મૃતિમાં આજે એમના દીકરાઓ છે રજનીભાઈ, ઉમંગભાઈ,
ને અમારા ભરતભાઈ, ત્રણેય ભાઈઓએ ખૂબ સરસ એમના પાછળ કાર્ય કર્યું છે કે દાદાની જે ઈચ્છા હતી, અને અમે એવું જ હોય છે કે માતા પિતાની અંતિમ ઈચ્છાઓ છે પૂરી કરવા બાળકો પ્રયાસ કરે. કારણ કે મા બાપનો જે ઉપકાર છે ને, એ ગમે તેટલી સેવા કરે કે સદકાર્ય કરે તોય એ આપણે ચૂકવી ના શકીએ. એટલે ખરેખર આશીર્વાદ તો મા બાપની જે ઉંમર થાય ને પછી એની સેવા જેટલી થાય ને એટલી કરી લેવાની. એ સમયે કદાચ ભગવાનની સેવા ઓછી થાય તો વાંધો નહીં, કારણ કે એ ભગવાનનું જ રૂપ છે. ભગવાને જ તમને એની સેવા આપી છે. તું કરે છે કે નહીં? તું એની સેવા નહીં કરે તો મારી તું શું કરવાનો હતો? ભગવાન આપણે પાસે કસોટી કરે કે આ માણસ સાથે વિશ્વાસ રાખવા જેવો છે કે નહીં, આનું કામ કલ્યાણ થશે કે કેમ. એ પહેલા તો આપણા ઘરમાં જ જવાબદારી આપે કે એના મા બાપની સેવા કરવાની છે. જો એને મોટા કર્યા છે અને એની સેવા ના કરતો હોય, પછી મિલકત જોઈતી હોય કે ભાગ મારો લાવો, તો ભગવાનની કૃપા એને મળતી નથી. એટલે ભગવાન બે પ્રકારે આપણા ઉપર કૃપા કરે છે કે પરિવારમાં બહુ મોહમાંય ના ફસાવવું. નહીં તો આપણે પરિવાર આપણો છે, પણ બહુ જો માણસ મોહમાં ફસાઈ જાય ને ભગવાનને જો ભૂલી ગયો તો સમજવાનું મુસીબતમાં ફસાઈ જશે. એટલે સેવાની જરૂર પડે તો અવશ્ય કરવી જોઈએ. કોઈ ગરીબ દુઃખી હોય, બીમાર હોય, પરાધીન હોય અને આપણા સંબંધમાં હોય, વડીલ હોય, તો એમની આજ્ઞા આપણે માનવી જોઈએ. અને એને પૂછીને જેટલું કામ કરીએ ને એટલું સારું છે. ને પૂછ્યા વગરનું કરીએ ને તો સમજવાનું કે આમાં કોઈ આપણે વીમો ઉતરાવવો પડશે. કારણ કે કેમ નથી પૂછતા? કંઈક તો ગડબડ હશે ને. નહીં પૂછવાનું કંઈક તો કારણ હશે ને. વડીલોને પૂછ્યા વગર કામ કરવાનું કોઈ તો કારણ હશે. તમને સ્વતંત્રતા આપી છે, તમારે જ કરવાનું છે, પણ એને પૂછીને કરો તો. ખોટું કરતા હશે તો કંઈક તો કહેશે ને કે બેટા ના કરીશ, બહુ લોભમાં ના રહીશ. ઘણીવાર માણસ કરતો હોય પણ કઈ કારણથી કરતો હોય તો ફસાઈ જતો હોય છે. એટલે જો વડીલોની આજ્ઞા લઈને માણસ કરે ને તો એ સલામત રહે છે. એટલે અહીંયા બાળકોએ જે સત્સંગ પારાયણનું કાર્ય કર્યું છે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સત્કર્મ છે કે જે માતા પિતાના ઉપકાર હોય ને એના ઋણમાંથી છૂટી જાય. કારણ કે મા બાપનું જે ઋણ હોય ને લૌકિક હોય છે, અને આ જે કાર્ય છે ને અલૌકિક છે. અનેક જીવોનું કલ્યાણ થાય એવું કાર્ય છે, અને એ માતા પિતાની આજ્ઞાથી કર્યું છે. એટલે એમને ખૂબ આશીર્વાદ છે એમના. પરમ ગુરુ એના આત્માને શાંતિ આપે, અને વિશેષ એમના બાળકોને પણ જતા જતા જે આશીર્વાદ આપ્યા છે એ તો બાળકો જેટલા લઈ શકે એટલા જ એના માટે મહત્વના છે. તો પરિવાર આખો એમનો પરમ ગુરુના આશીર્વાદથી સુખી થાય. પરમ ગુરુએ આપણને ઘણું બધું આપ્યું છે, એમાંથી થોડું કરીશું ને તોય આપણું જીવન સફળ થઈ જશે. અંતમાં પરમ ગુરુ કરુણાસાગર મંદિર સેવા યજ્ઞ અમારો ચાલતો હોય છે. એમાં મેં કહ્યું તેમાં સંત તુલસીદાસજી મહારાજે જે ભજનો બનાવ્યા છે એ 700 ભજનો મેં એક પુસ્તિકામાં છાપ્યા, અને બધાને અનુકૂળ પડે એ પ્રકારે કક્કાના ક્રમ પ્રમાણે મૂકીને છાપ્યા છે. એટલે 700 ભજનમાંથી કોઈ પણ ભજન જોઈતું હોય તો ઝડપથી અનુક્રમણિકામાં મળી જાય. તો 10 પાના તો અનુક્રમણિકાના છે, એમાં ભજન શોધવું અઘરું પડે. આડાવડા હોય તો 10 પાનાની એક એક લાઈન જોવો ત્યારે મળે. પણ કક્કાની સિરીઝની આપણે ખબર હોય તો કની સિરીઝ જોવો એટલે તરત ક વાળું ભજન મળી જાય, એક જ પાનામાં હોય. એટલે એ પ્રકારે મહેનત કરીને અમે એકવાર છાપી છે. એટલે આ વખતે તો બહુ વાંધો નથી, પણ ઘણા સમયથી એની પ્રતો નહોતી અને બધાની માંગ હતી. કારણ કે ભજનો એવા છે કે હવે ભવિષ્યમાં એવા કોઈ ભજનો મને નથી લાગતું કે કોઈ બનાવી શકે. અત્યારે ઘણા બનાવે છે પણ એની આરે તુલના ના થઈ શકે. પરમ ગુરુએ ભજનો બનાવ્યા છે, વિશેષ લોકો ગાઈ નથી શકતા, પણ તુલસીદાસજી મહારાજના ભજનો છે લોકભોગ્ય છે, બધા ગાઈ શકે એવા છે, સુંદર સમજવાળા છે, અદ્ભુત ભાવનાવાળા છે. તો એ ભજનાવલીનો પ્રચાર થાય અને લોકોને પરમ ગુરુની ભક્તિનો લાભ મળે. અને આ વર્તમાન પેઢીને ખાસ કહું છું, ભજનો ગાજો, ભજનો સાંભળજો, ભજનો શીખજો. તમારા ઘરમાં સવારે તો આ કામ થવું જોઈએ.
મેં પહેલાના સમયમાં આ બધું સાંભળ્યું છે ને મને બહુ આનંદ થતો હતો કે સવારે વહેલા ઉઠીએ ને ત્યાં ઘરના વડીલ છે ને ભજન વગાડતા હોય રેડિયાની અંદર, રાજકોટ સ્ટેશનમાંથી આવતા. તો આજે તો એવા સાધનો થઈ ગયા છે કે આપણે જ્યારે વગાડવું હોય ત્યારે વગાડી શકીએ. તો સવારે છે ને ભજન સ્મરણ કંઈક વાગતું હોય ને તો આપણા બાળકો ઉઠે ને અને આપણા ઘરમાં જે વાગતું હોય સાંભળે તો જ એને આવડે. ઘરમાં તમે જે બોલો છો, ગુજરાતી બોલો તો ગુજરાતી આવડે ને અંગ્રેજી બોલો તો અંગ્રેજી આવડે ને ભજન વગાડો તો ભજન સાંભળે તો ભજન આવડી જાય. તો એ આપણે કામ કરવું પડશે, એની પરંપરા ઊભી કરવી પડશે. સવારે 1 કલાક માટે આપણા ઘરમાં ભજનો વાગતા હોય કે પ્રાર્થના વાગતી હોય તો એ સ્તોત્ર બધા આવડી જાય બાળકને. અને આપણે પ્રયત્નપૂર્વક પણ શીખવવા જોઈએ. નહીં તો સાંભળવાની આદત પડી જાય તો સાંભળીએ ખરું, ગમે પણ ખરું, પણ એમાંથી કશું આવડે નહીં. પણ એને પ્રયત્નપૂર્વક આપણે શીખવું જોઈએ. એટલે આ ભજનો છપાવીએ છે એમાં ઘણા બધા દાતાઓએ સહયોગ આપ્યો છે. 500 થી માંડીને 25,000 દાતાઓ છે. એમાં 25,000 જે દાતાઓ છે એમનો ફોટો મૂકવાનો છે. બાકીના બધા જે દાતાઓ છે એના નામ 500 થી માંડીને આવેલા છે તે અમે ભજનાવલીમાં મૂકવાના છીએ. જેમની પણ ઈચ્છા હોય આ સેવા કાર્યની અંદર સેવા આપવાની તો અવશ્ય આપશો. અને ટૂંક સમયમાં નામ જણાવી દેજો, નહીં તો પછી હમણાં લાસ્ટ 15 દિવસમાં એ છપાવવા માટે જતું રહેશે. પછી જ્યાં સુધી જોઈન્ટ થશે ત્યાં સુધી અમે જોઈન્ટ કરીશું. અને બીજું એક સેવા યજ્ઞ છે, મહાન કાર્ય. પરમ ગુરુની કૃપાથી આમ તો મારે રહેવાનું જેઠોલી કરુણાસાગર મંદિરમાં છે, પણ મારી દીક્ષા લેતા પહેલા પૂર્વાશ્રમ અમરેલી જિલ્લાનું સોનારિયા ગામ છે, ત્યાં એક પરમ ગુરુના મંદિર નિર્માણનો સંકલ્પ હતો. એ આજે અમે પૂરો કરવા જઈ રહ્યા છે. પરમ ગુરુની પ્રેરણાથી ત્યાં 5 વીઘા જમીન દાનમાં આપી છે પરિવારે, અને એની અંદર એક ભવ્ય સ્થાન અમે બનાવી રહ્યા છીએ. એક સાંપ્રદાયિક મંદિર છે, ગામનું મંદિર નથી. ભવિષ્યમાં સંપ્રદાય માટે પ્રેરણાનું સ્થાન બને, પ્રચારનું માધ્યમ બને એવું ત્યાં એક ભવ્ય મંદિર બનાવીએ છીએ. અને એને અમે 35% કામ કર્યું છે અને હજુ 65% કામ બાકી છે. મતલબ 1 કરોડ ને 10 લાખનું કામ કર્યું છે અને હજુ 2 કરોડનું કામ અમે કરવાના છે. જેમાં ઘણા બધા દાતાઓએ સહયોગ આપ્યો છે. એમાં જે 25,000 થી ઉપરના દાતાઓ છે એના બધા તકતી ઉપર અમે નામ મૂકવાના છે, 25 થી વધારે હોય. અને બાકીના બધાની જે કંઈ સેવા આવશે એને અમે પ્રસાદી રૂપે ગમે તે વસ્તુ આપીશું પરમ ગુરુના આશીર્વાદ રૂપે. તો એ હજુ અમારો પ્રોજેક્ટ આગળ 3-4 વર્ષ ચાલવાનો છે. અત્યારે કોઈ સંકલ્પ કરે તો સમયાંતરે પણ એ આપી શકે છે. અને ભગવાન તમને આપે અને આપ્યું છે એમાંથી આપણે એમના શરણમાં અર્પણ કરીને સારા કાર્યમાં જોડીશું તો ફરી આપણને મળશે. કારણ કે આજે મળ્યું છે એ જ એક પ્રમાણ છે કે આપણે કંઈક કર્યું છે. એ જ રીતે આવા સારા કાર્યો જે કંઈ આપણાથી થઈ શકે, નાનું હોય તો નાનું, મોટું હોય તો મોટું, ભગવાન જ્યારે સેવા કરવાની હોય ને ત્યારે એક તો જે આપણે સેવાનું કાર્ય હોય એના પ્રમાણમાં આપણે અર્પણ કરવાનું હોય છે. બીજું આપણી ક્ષમતા અનુસાર આપણે આપવાનું હોય છે. અને ત્રીજું માણસ કયા પ્રમાણે આપે કે સ્થાનમાં કાર્ય કેવડું છે એ પણ નથી જોતા કે એની પાસે ક્ષમતા કેટલી છે. જો ભાવના ન હોય તો કાર્ય સાથે કોઈ મતલબ નથી હોતો અને ક્ષમતા સાથે પણ કોઈ મતલબ નથી હોતો. અને ભાવના હોય છે ત્યારે માણસ જે કાર્ય છે એનાથી પણ વિશેષ યોગદાન કરતા હોય છે અને પોતાની પાસે હોય એના કરતાં પણ વધુ. મેં જોયું છે કે અમે ભૂમિપૂજન કર્યું એ સમયે જાહેરાત કરી કે આપણે અહીંયા ભૂમિપૂજન કરીને મંદિર ભવ્ય બનાવવાના છીએ. 5 વીઘામાં બધું પરમ ગુરુનું દર્શન આપણને વિશેષ મળે. તો જેમની એટલી બધી પરિસ્થિતિ નહોતી, જેમની પાસે 4-વ્હીલ ગાડી પણ નથી, છતાં પણ એમણે 1 લાખ રૂપિયા એમણે એ સેવાની અંદર જાહેર કર્યા. આજે અમારા હસમુખભાઈ આવ્યા છે, એમની સાથે રણોલી ગામથી પધારે છે દુડાભાઈ, બંને આજે દુડાભાઈના ગામના 2-3 પરિવારના યોગદાન એ ભૂમિપૂજન વખતે આજે સામાન્ય પરિસ્થિતિ પણ પરમ ગુરુ માટે એનું કેટલું ગૌરવ છે એ વસ્તુના દર્શન ત્યાં થાય છે. એટલે એમણે પોતાની પરિસ્થિતિથી પણ વધારે
અને કાર્ય છે એના પ્રમાણે પણ એમણે ઘણું બધું યોગદાન કર્યું. એ જ રીતે આપણને એક અમુક મોકો મળતો હોય છે સદકાર્ય કરવાનો, અને આપણે એક પારદર્શી રીતે બધી જ વસ્તુઓ સામે કોઈ પણ કામ કરીએ. અમે મંદિરમાં જે કંઈ સેવા કાર્યો થાય છે, છોકરાઓ માટે ચોપડા છપાવીએ તો પણ લોકોના આવે, જાહેરાત હોય અને એમાં વપરાય, એનું ડિસ્કાઉન્ટ હોય, એ બધાને મળતું હોય છે, સેવાનો લાભ મળતો હોય છે. આજે એને આપ્યા, એનું કર્મ થઈ ગયું, એને ફળ પણ મળી જાય. એ જ રીતે બધા સેવાના કાર્યો થાય છે. હમણાં અમે એક શનિવારે બાળ સંસ્કારનું આયોજન કર્યું છે કે આજુબાજુથી જે શાળાઓ હોય એમાંથી બાળકોને લાવવા, એને થોડી ધાર્મિક વાતો કરવી અને એની પ્રસાદી લેવડાવી અને એમના આનંદ કરાવવાનો અને એને ઘરે મોકલવાના. તો બધા એમાં પણ લોકો એમની રીતે સહયોગ આપે છે. એટલે આ મંદિર કાર્ય માટે ખાસ જેમની પણ ઈચ્છા હોય અને જે સમય છે 3-4 વર્ષ સુધીમાં અર્પણ કરવાની, તો એ બધા આપી શકે છે. આ સાથે અહીંયા કથાને વિરામ આપીએ. અસ્તુ સત કેવલ સાહેબ. જે બોલાવાની છે ઘરના સભ્યોએ. કોણ બાકી રહ્યા છે હવે? છોકરાઓ, નવી પેઢી. આજે કાલ બપોર સુધીની જય વિધિ બધી તમારે એક એક સભ્ય વારા ફરતી જો અમને આપો. છોકરાને, યુવાન, એને માઇક પણ આપો, એને પુસ્તિકા આપો, છેલ્લું પાનું ખોલાવો અને સરસ બોલે. આ એકવાર બોલ્યા છો ને આજે, એ તમારે સવારે એકવાર અને સાંજે આટલું તમે કરી શકો. તમને માતા પિતાના આશીર્વાદ મળશે અને તમારું કલ્યાણ પણ થશે. એક નાનકડું કાર્ય છે, આટલું જ કામ કરશો ને તોય તમને આ પારણીમાંથી આશીર્વાદ મળી જશે. आज परमेश्वर कर्ता की श्री कृष्ण स्वामी महाराज की જય. परम गुरु श्रीमद करुणासागर महाराज की જય. पूज्य श्री नारायणदास जी महाराज की જય. सब कुबेराचार्य महाराज की જય. श्री सब संतन की જય. श्री सब देवगीन की જય. श्री ज्ञान संप्रदाय की જય. श्री गुरु गरीब सारसा गुरु की જય. श्री प्रेमवंत राम की जय. कथा सत्संग पूर्णावती का साथ केवल साहेब. 3 વાર પગે લાગવાનું છે. માથું નમાવીને હાથમાં ખુલ્લા હાથ રાખીને સત કેવલ સાહેબ. આપણે કશું માગવાનું છે એવી રીતે આપણે ખોળામાં ખુલ્લા હાથ રાખવાના. કેવલ હંસો સત કેવલ સાહેબ. બોલો જો. આજુબાજુ વાળાને પણ 2 હાથ જોડીને સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ.